ચલો ઓકે, હવે આજે આપણે આ ચેપ્ટરનો અંતિમ ટોપિક ટ્રાન્સફોર્મર શરૂ કરશું. એક જ મિનિટ, લાઈટ શરૂ કરી નાખો. એડવાન્સ નો દાખલો કરાવવાનું કીધું હતું તમે. આજે ટાઈમ રહેશે લગભગ, તો એ કરાવી જ દઈશ, નહીતર છેલ્લે લખાવી હોમવર્કમાં દઈશ પાકું. હવે ટ્રાન્સફોર્મર આપણો આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ઇઝીએસ્ટ ટોપિક. ખાલી અહીંયા ધ્યાન આપીને સમજી લો એટલે આને રિવાઇઝ કરવાની એવી તમારે જરૂર ન પડે. સો ફંડામેન્ટલ ટોપિક છે. જો આપણે પહેલા હેડિંગ આપી દઈએ ટ્રાન્સફોર્મર. આનો યુઝ જે છે, ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એ અલ્ટરનેટિંગ વોલ્ટેજ. જે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ છે એને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવા માટે આપણે ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. અહીંયા પહેલો આપણને ક્વેશ્ચન થાય કે આપણે સાહેબ વોલ્ટેજને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવો છે, શું કામ? એ હું તમને આખું સમજાવું, પણ પહેલા આપણે ટ્રાન્સફોર્મરનો બેઝ લખી નાખીએ. ઇટ ઇઝ યુઝ, ઇટ ઇઝ ઇક્વિપમેન્ટ, it is a equipment which it is a equipment which used to increase or decrease alternating voltage. ઓલ્ટરનેટિંગ વોલ્ટેજને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવા માટેનો યુઝ થાય છે. અને એક બીજી વાત ટ્રાન્સફોર્મરમાં જ એક આ બીજો કામનો પોઈન્ટ આપણો, that it works on principle of mutual induction. Principle of mutual induction. તો ટ્રાન્સફોર્મરમાં એ એવું ઇક્વિપમેન્ટ છે જેનો યુઝ આપણે અલ્ટરનેટિંગ વોલ્ટેજ, જે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવા માટે થાય છે. ઇટ વર્ક્સ ઓન પ્રિન્સિપલ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન, અન્યોન્ય પ્રેરણ પરી કામ કરે છે. હવે માની લો તમને પહેલા એમ કહું છું છોકરાઓ કે અહીંયા આવી રીતના એક પાવર હાઉસ છે, પાવર સ્ટેશન છે, આ પાવર હાઉસ છે, અને પાવર હાઉસ થી અહીંયા ખૂબ દૂર એક સિટી રહેલું છે. આ જે છે આપણે એને પાવર હાઉસ કહી દઈએ છીએ. આ પાવર હાઉસ, આ જે છે એ આપણું સિટી છે, ટાઉન છે, જે તમે લઈ લો કે જ્યાં આપણે પાવરને રિક્વાયરમેન્ટ છે. જો આપણે એ બી સમજી જ ગયા છે કે ડાયરેક્ટ કરંટ કે ડાયરેક્ટ વોલ્ટેજ, ડીસી ડાયરેક્ટ વોલ્ટેજના ટ્રાન્સમિશન કરતા અલ્ટરનેટિંગ વોલ્ટેજનું ટ્રાન્સમિશન ઇઝી છે, ચીપર બી છે. એટલા માટે જ આપણા ઘરની અંદર જે આપણે યુઝ કરીએ છીએ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ છે, બીકોઝ ઓફ એનું પ્રોડક્શન એઝ વેલ એઝ એનું ટ્રાન્સમિશન બંને ચીપર છે. હવે પાવર હાઉસમાંથી માની લો આપણા કોઈ પણ ટાઉન છે, અમદાવાદ જેવું સિટી હોય તો એને તો કેટલા મેગા વોટની અંદર પાવર રિક્વાયરમેન્ટ હોય. તો પાવરની રિક્વાયરમેન્ટ દિન પ્રતિદિન આપણને ખબર છે વધતી જ જતી છે. તો કોઈ પણ ટાઉન હશે, ટાઉનની પાવર રિક્વાયરમેન્ટ કિલોવોટ, મેગાવોટ એવી રીતના ક્યાંક હશે. 800 કિલોવોટ, 8000 કિલોવોટ, 800 મેગાવોટ આવી કંઈક હશે. આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે એક ટાઉન છે એની કંઈક પાવર રિક્વાયરમેન્ટ છે. હવે અહીંયા જે છે એ પાવર પ્રોડ્યુસ થાય છે, દેટ મીન્સ પાવર ઓફ સોર્સ ને અહીંયા પાવર ઓફ લોડ, બેની ફોર્મ્યુલા VI છે. અચ્છા, આપણે જે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજને કે કરંટને પાવર હાઉસથી ટાઉન સુધી મોકલવાનો છે એ આપણે વાયરનો જ યુઝ કરીએ છીએ, જે જનરલી આપણને હાઈવે ઉપર જોવા મળતા હોય છે. આપણે આવા વાયર થ્રુ જ પાવરને ટ્રાન્સમિટ કરવાના છે. આ વાયર, બે વાયર એટલા માટે ડ્રો કરું છું, 2 લાઇન
વાયર છે, બીકોઝ ઓફ એક જે છે એ વોલ્ટેજને લઈ જાય અને એક પાછું લાવે તો જ સર્કિટ કમ્પ્લીટ થાય. મેં તમને કીધું હતું કે કરંટ ફ્લો થવા માટે સર્કિટ કમ્પ્લીટ થવી જરૂરી છે. એટલે બે વાયર ટુ લાઇન મેં એટલા માટે રાખી છે કે એક કરંટ લઈ જાય, એક કરંટ પાછો લાવે. મારે અહીંથી હાઈ પાવર જે છે એ ટ્રાન્સમિટ કરવાનો છે. અહીંથી અહીંયા આપણે એમ કહી દઈએ છીએ હાઈ પાવર. અને પાવરની ફોર્મ્યુલા સિમ્પલ VI યા EI જે તમને અનુકૂળ લાગે. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા VI લખી નાખું. પાવરની વેલ્યુ બહુ હાઈ છે છોકરા. મેં કીધું એમ કે કિલો કે મેગાવોટ ની અંદર પાવર આપણે ટ્રાન્સમિટ કરવાનો છે. ક્યાંથી ક્યાં? તો કે પાવર હાઉસ થી ટાઉન સુધી. આટલો હાઈ પાવર હશે તો હાઈ પાવર એટલે P મોર. P મોર તો P ઇઝ ઇક્વલ ટુ આપણે VI કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ VI માં P તો મોર છે જ તે છોકરાઓ. P તો ઓલરેડી મોર છે જ. હવે જો રાઈટ સાઈડ V અને I લાર્જ હોય તો જ આપણને P મોર મળવાનું. કારણ કે આ માની લો કિલો કે મેગાવોટ ની અંદર છે તો રાઈટ સાઈડ વોલ્ટેજ અને કરંટ બી સારા એવા સિગ્નિફિકન્ટ હોવા જોઈએ. હવે વોલ્ટેજ જબરજસ્ત ઇન્ક્રીઝ થઈ જાય એનો વાંધો નથી, કરંટ નો થવો જોઈએ. જો કરંટ લાર્જ હશે તો તમને ખબર જ છે કે આની અંદરથી જે આવી રીતનો ઓલ્ટરનેટિંગ કરંટ આ જાય છે ને પાછો આવે છે, જો કરંટ લાર્જ હશે, કરંટ લાર્જ ડેટ સોર્સ P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R ને એકોર્ડિંગ લાર્જ પાવર લોસ. અને પાવર લોસ લાર્જ થાય નથી પોસાય એમ ભલા માણસો. પાવર હાઉસ ની અંદર આપણે કેટલું બધો કોલસાને બાળીને એની અંદરથી સ્ટીમ જનરેટ કરીએ છીએ. સ્ટીમ પાસે જે એનર્જી છે એની મદદથી ટર્બાઇન રોટેટ કરીએ છીએ. આપણે ઓલ્ટરનેટિંગ જનરેટરની અંદર સમજી ગયા કે ટર્બાઇન એટલે કે ઓલી કોઇલ ઇન્ડસ્ટ્રી લેવલે મેગ્નેટ રોટેટ કરતો હોય, બટ આપણે કોઇલને રોટેટ કરતું લઈએ તો કોઇલ રોટેટ થાય ને એની અંદર E ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી આપણને EMF મળતું હતું. તો કેટલો કોલસો બાળીએ. યા તમે આને આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર બી બનાવી શકીએ. ઓલા પાણીના ધોધની નીચે રાખી દઈએ અને તમે કોઇલને રોટેટ કરો. ઇવન તમે જો ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયર ફિઝિક્સ પૂરું કરી નાખ્યું છે ત્યાં રિએક્ટરની અંદર તમે સમજી ગયા છો કે રિએક્ટરની અંદરથી જે એનર્જી ક્રિએટ થાય એની મદદથી આપણે સ્ટીમ ક્રિએટ કરીને ટર્બાઇન ચલાવીએ છીએ. તો આવી રીતના તમે યાર પાવર પ્રોડ્યુસ કર્યો હોય અને એ વાયરની અંદર I સ્ક્વેર R મુજબ પાવર લોસ થઈ જાય કેમ હાલે? અને આ વાયર કઈ થોડા નહીં યાર 1-2 કિલોમીટરના હોવાના છે. આ તો 100, 200, 500 કિલોમીટર સુધીના લાંબા લાંબા વાયર હશે. કેટલી લેન્થ હશે? પાવર હાઉસ થી એક સિટી બીજું સિટી કેટલું બધું દૂર હશે. તો કેટલો બધો પાવર લોસ થશે. એટલે ગમે એ થાય અહીંયા મારે કરંટ તો લેસ જ રાખવો છે, ચાહે કુછ ભી ના હો. કરંટ कंपल्सरी लेस ही होना चाहिए. પાવર મોર જ જોઈએ છે. P જોરદાર જ જોઈએ છે કારણ કે મારે મોટો એવો પાવર ટ્રાન્સમિટ કરવો છે. બટ મોટા એવા પાવરમાં P ઇઝ ઇક્વલ ટુ VI માં P ને લાર્જ કરવા માટે તમને એમ થાય કે V અને I બે લાર્જ રાખી લ્યો તો I લાર્જ રાખવામાં એક પ્રોબ્લેમ આવે છે કારણ કે વાયરની અંદરથી જે કરંટ પાસ થશે I સ્ક્વેર R મુજબ પાવર લોસ થશે. તો સર તમે વોલ્ટેજ લાર્જ રાખશો તો P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર R મુજબ નહીં થાય. નહીં, મેં તમને સમજાવ્યું હતું કે P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R તમે લેવા જાવ ને તો આ V સપ્લાય નો V નથી, આ વોલ્ટેજ ડ્રોપ હોવો જોઈએ તમારે. સપ્લાય નો V નથી. P ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R માં બહુ ધ્યાન રાખવું પડે. મારે વોલ્ટેજ ડ્રોપ લેવો પડે. એ પાવર લોસ માટે રિસ્પોન્સિબલ છે, સપ્લાય નો વોલ્ટેજ નહીં. તો હું એમ કહી દઉં કે P ઇઝ ઇક્વલ ટુ VI માં મારે P ઇઝ ઇક્વલ ટુ VI માં પાવર લાર્જ જોઈએ છે. કરંટને હું ગમે એ કરીશ લેસ જ રાખીશ. જો મારે લેસ કરંટને મોકલવો હોય તો ડેફિનેટલી મારે વોલ્ટેજને મોર એન્ડ મોર કરવા પડે અને મોર એન્ડ મોર વોલ્ટેજ માટે મારે વોલ્ટેજને ઇન્ક્રીઝ કરવો પડે. વોલ્ટેજ ઇન્ક્રીઝ કરવાની જે પ્રોસેસ છે ધેટ ઇઝ કોલ્ડ સ્ટેપ અપ. સ્ટેપ અપ. અને આ ટ્રાન્સફોર્મર આ પ્રોસેસ કરે છે. ધેટ્સ વાય વી કોલ્ડ ઇટ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એટલે પહેલા તો અહીંયા પાવર હાઉસ માંથી લેટ્સ એઝ્યુમ કે ભાઈ 440 વોલ્ટ જનરેટ થયા. તો અહીંયા એક તરત પહેલા અહીંયા ગયા પહેલા એક તમારી પાસે આવી રીતનું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવે કે જે 440 વોલ્ટ ને 4400 વોલ્ટ યા 44000 વોલ્ટ આવી રીતના ક્યાંક કન્વર્ટ કરે. આ જે છે એ 440 વોલ્ટ ને મેં કીધું એમ કે ઈ 440 વોલ્ટ ને કન્વર્ટ કરશે 4400 વોલ્ટ યા 44000 વોલ્ટ ની અંદર કન્વર્ટ કરશે.
તમારો જેટલા ટાઈમ્સ વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે કરંટ એટલા ટાઈમ્સ ડિક્રીઝ થશે. કારણ કે ટોટલ પાવર તો મારે સેમ જ મોકલવો છે. મારે ટોટલ અહીંથી જે પાવર મૂકવાનો છે એ પાવર તો કોન્સ્ટન્ટ છે. જે હાઈ પાવર મારે મોકલવાનો છે આ પાવર તો કુછ ભી હો કોન્સ્ટન્ટ ही रहना चाहिए કે જે મારે એને સપ્લાય કરવાનો છે. તો આ પાવર જે મારે સપ્લાય કરવાનો છે કોન્સ્ટન્ટ રાખવા માટે વોલ્ટેજને હું જેટલા ટાઈમ્સ ઇન્ક્રીઝ કરીશ ને કરંટ મારે એટલા ટાઈમ્સ ડિક્રીઝ થવો પડે. જેમ કે અહીંયા પાવર હાઉસ જે વોલ્ટેજ એટલે એનર્જીનો ડિફરન્સ. તમને ખબર છે જે એનર્જીનો ડિફરન્સ ક્રિએટ કર્યો એ 440 વોલ્ટ હતું, એમાંથી 4400 વોલ્ટ થયું. ધેટ મીન્સ વોલ્ટેજ 10 ટાઈમ્સ ઇન્ક્રીઝ થયો તો કરંટ 10 ટાઈમ્સ ડિક્રીઝ થઈ જવો જોઈએ. વોલ્ટેજ 10 ટાઈમ્સ થયો તો કરંટ 1/10 ટાઈમ્સ થઈ જવો. અને કરંટ ડિક્રીઝ થઈ ગયો તો મેં તમને હું એમ કીધું હતું કે આની અંદર આપણને જે પાવર લોસ મળવાનો હતો that power loss is equal to I square R. રેઝિસ્ટર તો નાનો જ રાખીશ. કોક કે સાહેબ તમે આવા બધા ગાંડા કાઢો છે નહીં કરતા, રેઝિસ્ટરને લેસ કરો ને, રેઝિસ્ટરને ઘટાડી દો ને, પણ રેઝિસ્ટર તો સ્મોલ જ આવવાનો બકા. એ તો જેટલો નાનામાં નાનો લઈ શકવાનો એટલો લેવાનો જ. રેઝિસ્ટર કોના ઉપર ડિપેન્ડ કરે? રો એલ બાય એ. હું એવું જ મેટલ યુઝ કરીશ, એવું જ મેટલ અહીંયા યુઝ કરીશ કે જેની રેઝિસ્ટિવિટી લેસ હોય. ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ પોસિબલ હોય એટલો થીક રાખીશ. કારણ કે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ માં એ જેટલો મોર આર એટલો લેસ. પછી એક હદથી વધારે તો થીક નહીં રાખી શકું, નહીં તો એના ઓન વેઇટ ને લીધે એની અંદર તમે પ્રોપર્ટીઝ ઓફ સોલિડ ની અંદર સમજી ગયા છો કે એની અંદર ડિફોર્મેશન આવી જશે. તો એવું તો મારે કરાશે નહીં. એટલે એક પર્ટિક્યુલર એમાઉન્ટ સુધી હું એને એરિયા બી વધારે રાખીશ. ટૂંકમાં રેઝિસ્ટન્સ જે રીતે ઓછામાં ઓછો રહી શકે એવું રાખું છું. તો આર લેસ. હવે આર લેસ પર મારે પાવર લોસ ઓછામાં ઓછો થાય એટલે મને કરંટને લેસ રાખવો પડે. અને કરંટ લેસ રાખું, વોલ્ટેજ એ નાનો હોય, કરંટ નાનો, તો વીઆઈ નાનો આવે તો હું મોટો પાવરને ટ્રાન્સમિટ ન કરી શકું. એટલે કમ્પલસરી મારે વોલ્ટેજને ઇન્ક્રીઝ કરવાની જરૂર પડી. કયો વોલ્ટેજ? ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ. ગમે એ નહીં, ડાયરેક્ટ કરંટના પાછળ ડાયરેક્ટ વોલ્ટેજ. ઓલી ડટ્ટામાં આપણા ડાયરેક્ટ વોલ્ટેજ આવતા હતા 8 વોલ્ટ 10 વોલ્ટ, એ ઇન્ક્રીઝ ડિક્રીઝ ના થાય. ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ તો ઇન્ક્રીઝ કર્યો. ઓકે, તો સ્ટેપ અપે 442 4400 વોલ્ટ કર્યું. પછી ઈ વોલ્ટેજ અહીંયા આવતા 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 આપણા ઘર સુધી પહોંચ્યું. અચ્છા, જેવો અહીંયા ઘર સુધી અહીંયા ક્યાંક આવ્યો તો આપણા ઘરે આમાં તે પાછો વોલ્ટેજ ડ્રોપ તો થવાનો જ છે. કારણ કે તમે એસ પર ઓહમ્સ લો આ જાણો જ છો છોકરા, V ઇઝ ઇક્વલ ટુ IR. આ વાયરમાંથી કરંટ ફ્લો થતો હોય તો IR જેટલો વોલ્ટેજ ડ્રોપ થતા થતા લેટ્સ એઝ્યુમ કે અહીંયા પહોંચ્યો ને ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ 1000 વોલ્ટ લ્યો. ચલો, ધેટ મીન્સ કે 3400 વોલ્ટ ડ્રોપ થઈ ગયો. 1000 વોલ્ટ રહ્યો. હવે એ 1000 વોલ્ટ સીધો આપણા ઘરની અંદર આવી જાય તો બધું ઉડાડી દે તમારું ડૂ. આપણા ઘરની અંદર તો 220 વોલ્ટ પીડી એનર્જીનો ડિફરન્સ 220 વોલ્ટનો કામ છે. 1000 વોલ્ટનો આવે એટલે 1000 જૂલ પર સેકન્ડ આવે. એટલી હાઈ અમાઉન્ટ ઓફ એનર્જી આપણે એકાદ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને ઉડાડી દે બકા. તો પાછો મારે વોલ્ટેજને ઘટાડવો પડે. હવે જરૂર નથી 1000 જ આવે, એ તો ગમે ત્યાં આવે. મેં તો એક એક્ઝામ્પલ લીધો છે. તો હવે મારે અહીંયા પાછું જરૂર પડી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરશે? તો કે 1000 વોલ્ટ છે એને ઇઝીલી ઘટાડીને આપણને 220 વોલ્ટ કરીને આપણા ઘરની અંદર આવશે. તો કોક કે છે સાહેબ આ કે આપણા દરેકના ઘર પાસે થોડું સ્ટેપ ડાઉન છે, એ તો પર્ટિક્યુલર એરિયા પાસે હોય તો ત્યાંથી તો વાયર ન આવે. હા, ત્યાંથી વાયર હોય જ તે, તો ત્યાં આઈ સ્ક્વેર આર મુજબ પાવર લોસ થવાનો જ છે. પણ એને આપણે હવે કંટ્રોલ નથી કરી શકવાના. એ એટલું મોટું ડિસ્ટન્સ નહીં હોય જે આપણું પાવર હાઉસથી આપણું યુટિલિટી જ્યાં ટાઉન જ્યાં આપણે એને યુઝ કરવાના હતા જ્યાં યુટિલિટી હતું ત્યાં સુધી નથી. આ કંઈ એ તો હું છે યુટિલિટી એક પોલથી બીજા પોલ ત્રીજા પોલ એમ નજીકમાં જ હોય. ક્યાંની વાત કરું છું? એક વખત સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં ગયા પછી ટાઉનની અંદર જેટલા નજીકના ઘરો હોય એ ઘરો સુધી મારે લઈ જવો તો વાયર થ્રુ જ પડશે ને. અને વાયર હશે તો ત્યાં આઈ સ્ક્વેર આર મુજબ પાવર લોસ થશે. તો મારે ટૂંકમાં કહેવાનો મિનિંગ એમ છે કે હાઈ અમાઉન્ટ ઓફ પાવરને પાવર હાઉસથી ટાઉન મોકલવો છે, પી વેરી હાઈ, તો વી ઇન્ટુ હાઈ થવું પડે. આઈ વધારે તો વાયરમાં પાવર લોસ વધારે, એટલે નો હાલે. તો મેં શું કર્યું? લેફ્ટ સાઈડ પી ને મોર કરવા માટે, રાઈટ સાઈડ વી અને આઈ નું મલ્ટિપ્લિકેશન મોર કરવા માટે વી ને મેં વધારી દીધો. જેટલા ટાઈમ્સ વી કર્યો કરંટ ડિવાઈડ બાય એટલા ટાઈમ્સ થઈ ગયો.
માની લો વોલ્ટેજ તમે એનવી કર્યો, આમ સિમ્પલ, પી ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ને હું n ટાઈમ્સ ઇન્ક્રીઝ કરું છું તો કરંટ I બાય n થઈ જાય છે. V ઇન્ટુ I તો એનું જ રહ્યું. અને મેં પાવર લોસ જે છે એ પ્રમાણમાં ઘટી જાય છે, પાવર લોસ ડિક્રીઝ થઈ જાય છે કારણ કે કરંટ વયો ગયો, અને પાછું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મોકલવું પડશે. આ મેં તમને અત્યાર સુધી એ સમજાવ્યું કે શું કામ આપણે વોલ્ટેજને ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરવું પડે. હવે આપણે ટ્રાન્સફોર્મર સમજીએ. એનું સ્ટ્રક્ચર કેવું છે એ જોજો કે આવી રીતના એમાં એક કોર પાર્ટ છે છોકરાઓ. આ કોર છે, સમજજો તમે. જે આપણે આ કોર ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ માંથી બનાવ્યું છે, સોફ્ટ આયરન માંથી બનાવ્યું છે. મેં કોર જુનાગઢ આ જે આપણે કોર બનાવ્યું છે એ સોફ્ટ આયરન માંથી બનાવ્યું છે. અહીંયા બધી જગ્યાએ કોર રહેલું છે. આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ હોય, ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ. મેં એના તરીકે આપણે સોફ્ટ આયરન લઈ લઈએ. ફેરોમેગ્નેટિક એટલે સોફ્ટ આયરન. ટૂંકમાં આખે આખો મેં ક્યુબ જેવો સમજો, કોર ભાગ ગર્ભ ચોસલું જ લીધું. પછી સમજાવીશ કે ખરેખર આવી રીતના આખે આખું ચોસલું નથી લેવાનું. તો પહેલા આવી રીતના આ શેપનો આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ સોફ્ટ આયરન લીધો. એની ઉપર હું હવે વાઇન્ડિંગ કરું છું. આપણે એક પ્રાઇમરી કોઇલ રાખીએ છીએ અને એક સેકન્ડરી કોઇલ રાખીએ છીએ. હું આવી રીતના એની ઉપર વાઇન્ડિંગ કરું છું. જોજો જરાક આવી રીતનું વાઇન્ડિંગ. આમ વાઇન્ડિંગ. અહીંયા છોકરા હું સપ્લાય આપીશ. આ તમારો ઓલ્ટરનેટિંગ સપ્લાય. આ પ્રાઇમરી કોઇલ, પી કોઇલ એટલે પ્રાઇમરી કોઇલ થઈ ગયા, પ્રાથમિક ગૂંચળું ગુજરાતીમાં પી કોઇલ. એને અહીંયા હું ઇનપુટમાં જે વોલ્ટેજ આપીશ ધેટ ઇઝ ઈપી, અને અહીંયા જે કરંટ જવાનો છે ધેટ ઇઝ આઈપી. પણ અહીંયા આઈપી નહીં હોય, આઈપી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ હશે, બીકોઝ ઓફ જે કરંટ છે એ ઓલ્ટરનેટિંગ કરંટ છે એટલે ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી વેરી કરતો જતો હશે. આ પી કોઇલ. સામે જે આપણે લઈએ છીએ એસ કોઇલ છે, સેકન્ડરી કોઇલ. ન્યાય હું કોઇલ આવી રીતના વાઉન્ડ કરું છું. અને સેકન્ડરી કોઇલ જે છે એને છોકરાઓ અક્રોસ અહીંયા જે છે આપણે આઉટપુટ લેવાના છે, સમજો તમે અહીંયા. એટલે અહીંયા હું લોડ રેઝિસ્ટન્સ RL રાખી દઉં છું. આ લોડ રેઝિસ્ટન્સ RL એટલે હું તમને ઘણી બધી વખત સમજાવી ચૂક્યો છું કે લોડ રેઝિસ્ટન્સ તરીકે તમારું ટીવી હોઈ શકે, ફ્રીજ હોઈ શકે, એસી હોઈ શકે, કોઈ બી ડિવાઇસ હોય, એ લોડ રેઝિસ્ટન્સ કહેવાય. આને અક્રોસ જે વોલ્ટેજ મળવાના છે આ સેકન્ડરી કોઇલ છે એટલે એસ કોઇલ હું કહી દઉં. આને અક્રોસ જે વોલ્ટેજ મળવાના છે ES છે, અને આમાંથી જે કરંટ આવવાનો છે ધેટ ઇઝ IS. બટ કરંટ અહીંયા ટાઈમ સાથે ચેન્જ થતા જતા હશે એટલે IST ને મેં IPT લખ્યું છે. પ્રાઇમરી કોઇલમાં કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, સેકન્ડરીમાં કરંટ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. હવે આપણે છોકરાઓ અહીંયા પહેલા ફેરાડેઝ લો એપ્લાય કરીએ. જુઓ તમે અહીંયા માની લો આવી રીતના એમ છૂની છાપી એક સ્વિચ મૂકી દો, અને સ્વિચને જેવી ક્લોઝ કરું છું અહીંયા તમે સમજી લો કે અહીંથી કરંટ પાસ થશે. મેં સપ્લાય છોકરાઓ ઓલ્ટરનેટિંગ આપ્યો છે, બેટરી નથી કનેક્ટ કરી, ઓલ્ટરનેટિંગ સપ્લાય આપ્યો છે. તો આમાંથી પાસ થતો કરંટ પી કોઇલમાંથી, સમજો, પી કોઇલમાંથી પાસ થતો કરંટ ટાઈમ સાથે કન્ટિન્યુઅસલી વેરી કરવાનો છે. મીન્સ કે આ પી કોઇલની અંદર જે કરંટ ફ્લો થવાનો છે ટાઈમ વેરાઇંગ કરંટ છે. પહેલા તો આ કોઇલમાંથી કરંટ પાસ થાય એટલે આ કોઇલ સાથે ફ્લક્સ આવે, કારણ કે કરંટ કેરિંગ વાયર મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે તો મેગ્નેટિક ફ્લક્સ આવી ગયું. આમાંથી આ કરંટ પાસ થાય છે એટલે આ પી કોઇલ સાથે મેગ્નેટિક ફ્લક્સ લિંક થયું. તો મેગ્નેટિક ફ્લક્સ એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. તો હું આવી રીતની આપણે વિચાર કરીએ કે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી રીતની આવી છું. મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ લિંક થઈ. આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી રીતની, આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. અચ્છા, આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હું આમ કહી દઉં કે આમ એની ડાયરેક્શન આમ ઉપર તરફ છે, તો ગમે એમ હોઈ શકે, બદલાતી રહેવાની, એ તમને ખબર છે. આવી રીતની આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આવી. શું કામ આવી? કારણ કે આ પી કોઇલમાંથી કરંટ પાસ થયું
કોઇલમાંથી કરંટ ગયો એટલે કોઇલની અંદર મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. હવે ડેફિનેટલી આ કરંટ પાછો ટાઈમ વેરાઈંગ છે, તો આ કોઇલની અંદર પી કોઇલની અંદર મેગ્નેટિક ફ્લક્સ ટાઈમ વેરાઈંગ હશે કન્ટિન્યુઅસલી. અત્યારે લેટ્સ એઝ્યુમ મેં એરો અપવર્ડ ડ્રો કર્યા, અત્યારે કોઈ ટી ટાઈમ પર કરંટ એવી રીતના ફ્લો થાય છે કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અપવર્ડ ગઈ, ઓલવેઝ અપવર્ડ નહીં રહે. હવે ક્યાં છે તો કે અમે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખ્યું. આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ મેગ્નેટિક ફિલ્ડ લાઇનને ગાઈડ કરવાનું કામ કરશે. આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ ઇટ guide the magnetic field lines. મેં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ પાછું તમને ભૂલાઈ ગયું છે. ઇટ ગાઈડ ધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. પાછું તમને ભૂલાઈ ગયું છે કે ડાયા પેરા ને ફેરા હતું. મેં સમજાવ્યું હતું કે ડાયા મેગ્નેટિક ની અંદર એ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ છે, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને રિપેર કરતું હતું. યાદ કરો, એ તો બારું કાઢી નાખતું હતું. પેરા થોડું ઘણું એટ્રેક્ટ કરતું હતું, પણ ફેરો જોરશોરથી એટ્રેક્ટ કરતું હતું. એટલા માટે જ મેં આ ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખ્યો છે, સોફ્ટ આયરન રાખ્યો છે કે આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને બહાર ન જવા દે, એને ગાઈડ કરી દે. ગાઈડ કરી દે એટલે હવે એને કહી દે કે જો ટર્ન આમ આવે છે, એને છટકવા ન દે. કારણ કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બહારની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને અંદર ખેંચી નાખે, તો અંદરની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને તો બહાર જવા દેવાનો કોઈ સવાલ જ નથી આવવાનો. તો ધેટ મીન્સ કે ઈ આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને આમ જવા દેશે, અહીંથી આમ જશે, અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આમ જશે, એને ગાઈડ કરશે આમ, અહીંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને એને આમ ગાઈડ કરશે, આમ ગાઈડ કરી, પછી ત્યાંથી બહાર નહીં જવા દે, અહીંથી આમ નીચે આવશે. જો તમે પ્રાઇમરી કોઇલની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સેકન્ડરી કોઇલ સાથે લિંક થઈ મ્યુચ્યુઅલ, જો તમે પ્રાઇમરી કોઇલની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ સેકન્ડરી સુધી આવી આમ, અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ આપણને ખબર છે છોકરાઓ કે ક્લોઝ લૂપ બનાવશે, એટલે અહીંથી આવી રીતના ક્લોઝ લૂપ બનાવે છે જો, અને આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ અહીંથી આમ ક્લોઝ લૂપ બનાવી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ, અને હું આ રીતે ડાયરેક્શન શો કરી દઉં. તો પી કોઇલમાં જે આપણો ઇનપુટ કરંટ ગયો એને કારણે પી કોઇલની અંદર મેગ્નેટિક ફ્લક્સ આવ્યું. પી કોઇલનું મેગ્નેટિક ફ્લક્સ એક્સ કોઇલ સુધી પહોંચ્યું. કોને પહોંચાડ્યું સાહેબ? આ રહ્યું. ઇટ ગાઈડ ધી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. એ ગાઈડેડ નું કામ કરે છે. ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ સોફ્ટ આયરન એને અહીંયા સુધી ગયું. અચ્છા, આની સાથે સેકન્ડરી કોઇલમાં હું એમ કહી શકું છોકરાઓ કે પહેલા મેગ્નેટિક ફ્લક્સ નહોતું, સડનલી મેગ્નેટિક ફ્લક્સ આવ્યું, એટલે આ કોઇલની અંદર એ મેગ્નેટિક ફ્લક્સ આવે એટલે ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ એટલે ઈએમએફ આવે. ઈએમએફ એવી રીતના પ્રોડ્યુસ થાય કે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ નો ઓપોઝ કરે, એટલે લેન્ઝ લો ની તો બધું આવી જ જવાનું છે. તમે એક વસ્તુ માર્ક કરો અહીંયા મેં કે પ્રાઇમરી કોઇલમાં જેટલા નંબર ઓફ ટર્ન્સ છે ને એની કરતા સેકન્ડરી કોઇલમાં નંબર ઓફ ટર્ન્સ વધારે છે. હું પ્રાઇમરી કોઇલમાં નંબર ઓફ ટર્ન્સ એનપી કહું ને તો છોકરાઓ સેકન્ડરી કોઇલમાં નંબર ઓફ ટર્ન્સ જો એનએસ છે. પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં વધારે ટર્ન રાખ્યા ને એટલે છોકરાઓ મેં આ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ડ્રો કર્યું છે. મેં જે આ ટ્રાન્સફોર્મર ડ્રો કર્યું છે સ્ટેપ અપ છે. જો પ્રાઇમરીમાં નંબર ઓફ ટર્ન્સ વધારે હોય અને સેકન્ડરીમાં ઓછા હોય ને તો એ સ્ટેપ ડાઉન હોય, અને પ્રાઇમરી અને સેકન્ડરીમાં બેમાં નંબર ઓફ ટર્ન્સ સરખા હોય તો એ ટ્રાન્સફોર્મર કહેવાય. નો સ્ટેપ અપ, નો સ્ટેપ ડાઉન. એટલે સિમ્બોલમાં ખાસ ધ્યાન રાખજો. અહીંયા પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ વધી ગયા, ધેટ્સ વાય આપણે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મેં દોર્યું છે એમ કહી શકાય. તો અહીંયા હું આમ કહી શકું છોકરાઓ કે ભાઈ આપણે પ્રાઇમરી કોઇલની અંદર જે તમે ઈએમએફ આપો છો અહીંયા સપ્લાયમાં, ટૂંકમાં જે સપ્લાય આપો છો ઇન પી કોઇલ, હું એમ કહી શકું ઇન પી કોઇલ. માની લો એક કોઇલ સાથે, સોરી કોઇલના સિંગલ ટર્ન સાથે લિંક થતું મેગ્નેટિક ફ્લક્સ d∅dt હોય તો હું d∅dt that is magnetic flux link with single turn या one turn of p coil multiply number of turns, તો આ તમને પ્રાઇમરીમાં ટોટલ EMF EP આવી ગયું. માઇનસ કરો નો પ્રોબ્લેમ, તમે લેન્સ લો ને ધ્યાનમાં લઈ શકો છો. ધેટ ઇઝ અવર ઇક્વેશન નંબર 1 કે પી કોઇલમાં આવું થાય. ઓકે, આ ફ્લક્સ લિંક વિથ
d5/dt અહીંયા લખવું, અહીંયા ઉપર લખું છું, તમે ક્યાંક લખી શકો છો, બાય ધ વે અહીંયા લખી નાખું છું સાઈડમાં, d5/dt that is flux link with 1 ton of coil. ધ્યાન રાખજો. તો હવે હું ઇન એસ કોઇલ આવું ન લખી શકું છોકરો, ઇન એસ કોઇલ એટલે કે સેકન્ડરી કોઇલ. એસ કોઇલ નહીં તે છોકરાઓ, અહીંનું બધું ફ્લક્સ અહીંયા જવાનું જ છે, મેં તમને કીધું એમ. એટલા માટે તો મેં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખ્યો તો પ્રાઇમરીનું બધું ફ્લક્સ આની સુધી પહોંચે. અચ્છા, પ્રાઇમરીના 1 ટન સાથે લિંક થતું ફ્લક્સ જે છે, ફ્લક્સ લિંક વિથ, જો પ્રાઇમરીના 1 ટન સાથે લિંક થતું ફ્લક્સ d5/dt છે, તો પ્રાઇમરીનું બધું સેકન્ડરીમાં વ્યુ જોવાનું. તો સેકન્ડરી નહીં, સિંગલ ટન સાથે લિંક થતું ફ્લક્સ ડેફિનેટલી d5/dt જ છે ને છોકરાઓ. બટ સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ ઇન્ક્રીઝ થઈ ગયા, એટલા માટે અહીંયા EMF ઇન્ક્રીઝ થવાનું છે. તો મેં અહીંયા શું કર્યું એ બરાબર સમજજો તમે. અહીંયા NS ઇઝ ઇક્વલ ટુ હું ES કહી દઉં કે ભાઈ પ્રાઇમરીના કોઈ 1 ટન સાથે જેટલું ફ્લક્સ લિંક થાય એટલું જ સેકન્ડરીમાં થવાનું છે. તો d5/dt તો બેમાં સેમ જ, ખાલી આમાં નંબર ઓફ ટર્ન્સ વધારે છે. સોરી, પ્રાઇમરીમાં નંબર ઓફ ટર્ન્સ NP છે તો એ મુજબ EP મળ્યું, સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ NS છે તો એ મુજબ ES મળ્યું. અને મને દેખાઈ ગયું કે સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ વધારે છે, નંબર ઓફ ટર્ન્સ વધારે હશે તો ES તમને મોટું મળવાનું છે. આનું ઇક્વેશન નંબર 2 કહી દઉં. અને હવે હું 1/2 કરું છોકરાઓ, કે ઇક્વેશન 1 ડિવાઈડ બાય ઇક્વેશન 2, ઇક્વેશન 1 યા ઇક્વેશન 2 ડિવાઈડ બાય ઇક્વેશન 1 આપણે કરીએ તો જો ES અપોન EP અને VS અપોન VP બી લખી શકો, ઇઝ ઇક્વલ ટુ NS અપોન NP. આ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. જે ખેલ છે એ ટર્નનો જ છે છોકરા. જેમ કે અહીંયા મેં તમને કીધું કે આ સ્ટેપ અપે શેમાંથી શું કન્વર્ટ કર્યું, તો કે 440 ટુ 4400. તો તમે શું કરે ખબર, EP 440 છે, ES મારે જોઈ છે. પ્રાઇમરીમાં 10 ટન હોય ને તો સેકન્ડરીમાં 100 રાખવાના, એટલે સેકન્ડરીમાં ટન 100, પ્રાઇમરીમાં 10, 100 અપોન 10, 10 ઇન્ટુ 440, 4400 વોલ્ટ. ખાલી પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ વધી જાય જો સ્ટેપ અપ હોય. તો સ્ટેપ ડાઉન કરવું હોય તો પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં નંબર ઓફ ટર્ન્સ ઓછા રાખવાના, કામ પૂરું. આ ફોર્મ્યુલા ઉપરથી તમારા 95% ક્વેશ્ચન થઈ જશે. આમાં કઈ નહીં, ઈ માં S સામે તો સામે NS, નીચે EP તો સામે NP, એમાં કઈ ચિંતાની વાત નથી. આ આપણું મેઇન ઇક્વેશન છે. આનું ફ્લક્સ આને મળ્યું, આની સાથે ફ્લક્સ ચેન્જ થયું, પાછું ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ એવી રીતના થાય કે પોતે એક્સટર્નલ ફ્લક્સ ઇન્ક્રીઝ થયો એનો ઓપોઝ કરે તો એનું EMF આવે, તો આનું ફ્લક્સ આને મળે. પણ ત્યાં સુધીમાં અહીંયા કરંટ પાછો ટાઈમ વેરાઇંગ કરંટ છે, તો આ મેગ્નેટિક ફિલ્ડ લાઈને ઘડીક વાર આમ ક્લોકવાઇઝ, ઘડીક વાર એન્ટી ક્લોકવાઇઝ, ઘડીક વાર ક્લોકવાઇઝ ચાલ્યા જ કરવાનું છે. અને આ કોર તરીકે મેં સોફ્ટ આયરન એટલા માટે રાખ્યો છે કે મેગ્નેટિક ફ્લક્સ કે લીક ન થાય. બોલો, આટલું બધાને રેડી છોકરાઓ? બધાને ક્લિયર? ઓકે ફાઇન. ઈડર, હવે આપણે એક હું તમને આઈડિયલ ટ્રાન્સફોર્મર ભણાવું છું. એક ઓલી ફોર્મ્યુલા આપણને યાદ રહી ગઈ, ES અપોન EP ઇઝ ઇક્વલ ટુ NS અપોન NP. તો અહીંયા આપણે પાછું એક હેડિંગ આપી દઈએ કે આઈડિયલ ટ્રાન્સફોર્મર સમજીએ છીએ. આઈડિયલ ટ્રાન્સફોર્મર હું આઈડિયલ ટ્રાન્સફોર્મર નો મીનિંગ છે કે આવું ટ્રાન્સફોર્મર આપણને પ્રશ્નોમાં જ મળે, રિયલ લાઈફમાં ન મળે. ટૂંકમાં જે આપણા ક્વેશ્ચનમાં આવે એ આઈડિયલ હોય, એમ સાચું આપણને એવું ન મળે. સો આઈડિયલ ટ્રાન્સફોર્મર that means no power loss. આપણા સિલેબસમાં આઈડિયલ ટ્રાન્સફોર્મર જ છે. હું તમને રિયલ ટ્રાન્સફોર્મર બી હમણાં કરાવું. So no power loss. That means કે તમારો ઇનપુટ પાવર
ઇઝ ઇક્વલ ટુ થવાનું છે આઉટપુટ પાવર. અચ્છા, ઇનપુટ પાવરમાં આપણે જોવા જઈએ છોકરાઓ, તો ઇનપુટ તો ક્યાં આવે? પ્રાઇમરી કોઇલ, પી કોઇલમાં ઇનપુટ. અચ્છા, એ લઈ સોર્સ, તો એનો પાવરની ફોર્મ્યુલા EI. સામે આઉટપુટ લોડ રેઝિસ્ટન્સ સાથે હોય, તો આપણે ન લખી શકીએ ઇનપુટ પાવર, તો પાવર સોર્સ હોય કે લોડ હોય એની ફોર્મ્યુલા આપણી પાસે છે EP. તો અહીંયા EP IP, પાવર P ઇઝ ઇક્વલ ટુ VI યા EI. ઇનપુટ પાવર પ્રાઇમરીમાં હોય તો EP IP ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર સેકન્ડરીમાં હોય ES IS. તો પાછું અહીંથી હું ન લખી શકું હે મારા વાલાઓ, that ES upon EP is equal to already અહીંથી શું લખાય? ES upon EP is equal to લખાય IP by IS. અને પાછળના જ ક્વેશ્ચનમાં મેં તમને ભણાવ્યું હતું ES upon EP is equal to NS upon NP થતું હતું. તો આ ફોર્મ્યુલા બસ તમે હવે એક યાદ રાખી લ્યો એટલે આપણે ડાયરેક્ટલી ક્વેશ્ચનની અંદર આવી શકીએ that ES upon EP is equal to NS upon NP. નંબર ઓફ ટર્ન્સમાં નહીં બદલાય, કરંટમાં ઉલટાઈ જાય છે. જો ES upon EP તો કરંટમાં ઉલટું આવે છે IP upon IS. અહીંયા S ઉપર P નીચે છે તો અહીંયા P ઉપર S નીચે થઈ ગયું કરંટ માટે. અને આ આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય ત્યારે. અને આપણા મોડ્યુલમાં એક ક્વેશ્ચનમાં તમને આને ઇઝ ઇક્વલ ટુ R જોવા મળશે. R ધેટ મીન્સ ટ્રાન્સફોર્મેશન રેશિયો. રેશિયો પરથી આ રહ્યો છે ટ્રાન્સફોર્મેશન રેશિયો એને કહેવાય છે. ટૂંકમાં તમને NS upon NP IP ને બદલે માની લો સ્ટેપ અપમાં શું હશે છોકરો? સેકન્ડરીમાં વધારે હશે કે પ્રાઇમરીમાં? સેકન્ડરીમાં. તો સ્ટેપ અપ માટે આમ આપણને કહેશે કે ભાઈ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં છે ને R ગ્રેટર ધેન 1 હોય. કેમ R ગ્રેટર ધેન 1 હોય? તો કે NS upon NP તમે ખાલી જોવા જાઓ તો NS upon NP આ 1000 હોય ને 100 હોય તો રેશિયો ગ્રેટર ધેન 1 આવે. સ્ટેપ ડાઉન માટે R લેસ ધેન 1 આવશે. બસ પૂરું. હું તમને એક અહીંયા એક્ઝામ્પલના તौर પર એક ક્વેશ્ચન આપું છું છોકરા, આવી રીતના આમ સમજજો તમે કે આવી રીતના આપણી પાસે એક ટ્રાન્સફોર્મર છે. આમ અહીંયા આપણે પ્રાઇમરીમાં વાઇન્ડિંગ કરીએ છીએ. આ પ્રાઇમરી નો વાઇન્ડિંગ, આ સેકન્ડરી નો વાઇન્ડિંગ. NP નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ 10 છે અને સેકન્ડરીમાં ટર્ન 1000 છે. તો તમે સમજી લેજો કે આ મારું સ્ટેપ અપ થઈ ગયું. NS ઇઝ ગ્રેટર ધેન NP છે તો સ્ટેપ અપ થઈ ગયું. ચલો, તો પહેલા હું અહીંથી શું લખી શકું છોકરો? ES upon EP is equal to basic formula NS upon NP. ચલો વેલ્યુ પુટ કરો તો ES upon EP is equal to NS is 1000 upon 10 0 કટ. તો that means પ્રાઇમરીમાં તમારો જે કાંઈ વોલ્ટેજ હશે એની કરતા સેકન્ડરીમાં 100 ટાઈમ્સ થવાનો છે. પ્રાઇમરીમાં 100 વોલ્ટ હોય તો 100 into 100 10,000 વોલ્ટ થઈ જશે. પણ આની આ વાત હું તમને કરંટ માટે સમજાવું તો કરંટ માટે આપણે એવું ભણ્યા હતા કે NS upon NP ઇઝ ઇક્વલ ટુ ત્યાં ઉલટાઈ જાય છે IP upon IS, જે અહીંયા તમારી સામે જ છે. તો આની આ વાત કરંટ માટે આપણે સમજવી હોય તો NS અગેઇન 1000 છે, NP 0 ગયા તો IP ઇઝ ઇક્વલ ટુ અહીંયા is equal to IP upon IS. અને તો અહીંથી હું IS ને સબ્જેક્ટ કરું, અહીંયા IP આવશે. તો હું IS ને સબ્જેક્ટ કરું તો IP by 100. જો તમને સમજાઈ ગયું, મેં જે વાત પહેલા કીધી હતી ની પ્રૂવ કરી દીધી કે સેકન્ડરીમાં વોલ્ટેજ 100 ટાઈમ્સ થઈ ગયા તો સેકન્ડરીમાં કરંટ 1 upon 100 ટાઈમ્સ ડિવાઈડ બાય 100 થઈ ગયા. તો પાવર હતો એનો જ રહ્યો, પાવરમાં કઈ ચેન્જ ન આવ્યો. તો આ એક એક્ઝામ્પલ થી તમને સમજાઈ જાય કે આ સ્ટેપ અપમાં જેટલા ટાઈમ્સ તમારું EMF કે વોલ્ટેજ થયું ઇન્ક્રીઝ, સામે તમારું
જે કરંટ છે એ ડિવાઈડ બાય ટાઈમ્સ થઈ ગયું, યા 1/100 ટાઈમ્સ થઈ ગયું એવું કહી શકીએ આપણે. ધ્યાન હવે આપણે નેક્સ્ટ એક પાવર લોસ સમજીએ. પણ પહેલા આપણા મોડ્યુલના ક્વેશ્ચન હું તમને કરાવડાવી દઉં, કારણ કે એમાં અહીંયા સુધીની ડિસ્કશન છે. એક એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર કરીને પૂછાય છે, તો એની ફોર્મ્યુલા આમ તો એફિશિયન્સીની તમને ખબર જ છે, એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર. તો એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર એટલે ઈટા, તમને ખબર જ છે ફોર્મ્યુલા, આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર, અને પર્સન્ટેજમાં જોતું હોય તો મલ્ટીપ્લાય 100 કરી નાખવાનું. તો અહીંયા હું ખાલી ઈટા જ રાખું છું, આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. એફિશિયન્સી ટૂંકમાં ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા. અને આપણે તો છોકરાઓ કેવું ટ્રાન્સફોર્મર ભણીએ છીએ, આઈડિયલ. આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં જેટલો ઇનપુટ પાવર હશે એટલો જ આઉટપુટ પાવર હશે. તો આઈડિયલ ટ્રાન્સફોર્મર માટે, ફોર આઈડિયલ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરને આમ TX વડે દર્શાવાય, ફોર આઈડિયલ ટ્રાન્સફોર્મર એફિશિયન્સી 100%. કારણ કે જેટલો ઇનપુટ પાવર એટલો જ આઉટપુટ પાવર, મેં તમને કીધું આઈડિયલ. હવે આપણે મોડ્યુલના અમુક ક્વેશ્ચન જોઈએ. હજી આની અંદર છોકરાઓ પાવર લોસ ડેફિનેટલી આવવાનો છે. આપણે આ જે છે આ ટ્રાન્સફોર્મર આઈડિયલી આવી રીતના હોય વાઇન્ડિંગ, કારણ કે આવી રીતના વાઇન્ડિંગ કરો ને તો બેનિફિટ શું થાય, ઓલો કપલિંગ ફેક્ટર 1 થઈ જાય. યાદ કરો, મેં સમજાવ્યું તો કપલિંગ ફેક્ટર. તો આવી રીતના લખો તો કપલિંગ ફેક્ટર 1 થઈ જશે એટલા માટે. તો આ બધી થિયરી છે. યસ, EP2 આવી ગયું છોકરાઓ, આ ફોર્મ્યુલા આવી ગઈ, આ કરંટ વાળી ફોર્મ્યુલા, આ જોઈ લેવાનું. સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન, સ્ટેપ અપ, એ હમણાં હું તમને એનો આપણે પાવર લોસ વાળી વાત પછી સમજીએ. જો ધ આઉટપુટ પાવર ઇન અ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ઇઝ, આઉટપુટ પાવર. હવે તમને એવું કીધું છે આઉટપુટ પાવર ઇન આઈડિયલ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, એવું ક્યાં કીધું? એવું નથી કીધું. તો હંમેશા ઇનપુટ કરતા આઉટપુટમાં ઓછો જોવાનો છે. સો ગ્રેટર દેન ધી ઇનપુટ, નહીં ઇક્વલ ટુ, લેસ દેન ધી ઇનપુટ પાવર. હા, તમને એમ કીધું હોત ને ધ આઉટપુટ પાવર ઇન આઈડિયલ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, તો તમારે એમ કહેવાનું હોત કે ઇક્વલ ટુ ઇનપુટ પાવર. બટ મને એને આઈડિયલ લખીને નથી આપ્યું. સાહેબ એવું કેમ? લા ભાઈ ભલા માણસ, અહીંયા આપણે આટલું ન સમજી શકીએ? જો તો આ જે છે એમ આપણે અહીંયા એટલું ન સમજી શકીએ કે આપણે અહીંયા આ પી કોઇલ છે, આ એસ કોઇલ છે. એસ કોઇલ જે છે એની અંદર તમે જોવા જાઓ તો પી કોઇલ, કોઇલ એટલે શું હોવાનું? કોપર જ હોવાનું ને. આ વાયર જ છે ને, આ કાંઈ થોડું બીજું કાંઈ છે, વાયર જ છે. અને તાર હોય એટલે આર હોય તો આમાં I2R, આમાં I2R, પાવર લોસ થવાના જ છે ખરેખર. પણ આપણે બધા જ પાવર લોસને નેગ્લેક્ટ કરીએ છીએ. પાવર લોસ તો થવાના જ છે. હમણાં સમજાવી છે તમને. કોપર લોસ ને આયર્ન લોસ, બે લોસ આવે છે. આપણે બે ફાઇન કરતા શીખશું કે કઈ રીતના કોપર લોસ ફાઇન કરાય ને કઈ રીતે આયર્ન લોસ ફાઇન કરાય. બટ અહીંયા કઈ કીધું નથી. આઈડિયલ આપણે માનીએ છીએ, આપણે આઈડિયલ માનીએ છીએ એટલે હું સમજીએ છીએ ઇનપુટ નહીં આઉટપુટ. બાકી ખરેખર ઇનપુટમાં આપો તો અહીંયા લોસ થાય, અહીંયા લોસ થાય, આયરનમાં લોસ થાય, પછી આઉટપુટમાં મળે. તો હંમેશા ઇનપુટ કરતા આઉટપુટ ઓછું હોય, કારણ કે પાવર લોસ થઈ ગયો હોય. પણ અહીંયા આપણને કઈ ક્વેશ્ચનમાં જ્યાં સુધી કઈ ગિવન નહીં હોય ત્યાં સુધી આપણે એને આઈડિયલ માનશું નહીં. અહીંયા જેમ કે આની અંદર that the output power in a step up transformer is less than the input power D. પછી in general the output power in step down transformer, step up હોય કે step down હોય, સ્ટેપ ડાઉન કે સ્ટેપ અપ થી પાવરમાં ફેર નથી પડતો બકા. સ્ટેપ ડાઉન ને સ્ટેપ અપ થી વોલ્ટેજમાં ફેર પડે. સ્ટેપ ડાઉન ભલે હોય તો એમાં આઉટપુટ પાવર ઓછો જો ઇનપુટ પાવર કરતા, લોઅર ધેન ઇનપુટ પાવર, આઉટપુટ પાવર. તો કે આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા ઓછો જોઈએ. અહીંયા જો which device is used to increase or decrease AC voltage, that is transformer. આ હોમવર્ક.
ઇન એન આઈડિયલ ટ્રાન્સફોર્મર, જો આવું કે એટલે વાત પતી ગઈ. ઇન એન આઈડિયલ ટ્રાન્સફોર્મર આઉટપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ પાવર. તો બરાબર છે. જો સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉનમાં હંમેશા ઇનપુટ કરતા આઉટપુટમાં પાવર લોસ વધારે આવવાનો જ છે. એટલે ઇનપુટમાં જે આપ્યું એની કરતા આઉટપુટમાં ઓછો જ હોય. સ્ટેપ અપ કે ડાઉન પાવરનું કામ નથી કરતું. સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન વોલ્ટેજ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનું કામ કરે છે. તો સ્ટેપ ડાઉન સાંભળીને સીધે સીધું પાવર ડિક્રીઝ કરી નાખે. આ જો in an AC voltage of 220 volt is connected to primary terminal, એટલે EP કહેવાય છોકરા. In an AC voltage of 220 volts is connected to the primary terminal of a step up transformer, કે છે step up transformer. The current in the secondary coil is equal to 2.5, એટલે IS આપ્યું છે. The ratio of the number of turns of the primary and secondary coil is equal to 1:10. The ratio of number of turns of the primary and secondary, એટલે NP upon NS આપ્યું છે. તો NP upon NS 1/10 આપ્યું છે. The ratio of the number of turns of primary and secondary. Calculate the following quantities. Output voltage, ચાલો આ તો હાવ easy ન થઈ ગયું. Output voltage ES upon EP is equal to NS upon NP લખી નાખવાનું. NP upon NS 1/10 છે તો આને ઉલટાવી દો તો 10 થઈ જાય. ES is equal to 10 into EP. EP is 220. 220 into 10 તો 2200. બોમ્બે પૂરું. ઓલું મને NP upon NS આપ્યું છે, મારે જરૂર છે NS upon NP ની. તો આ તો ઈઝી થઈ ગયું. પછી એમ કે છે the current in the current flowing in the primary coil of the transformer, એટલે IP જોઈ છે. તો એની માટે તમને યાદ હોવું જોઈએ કે ES upon EP is equal to NS upon NP. હવે ઉલટાવી દેવાનું, IP upon IS. ગમે એક લઈ લો, ચાલો આ બેને હું સોલ્વ કરું. NP upon NS 1/10 તો NS upon NP 10. IP મારે જોઈ છે, મને સેકન્ડરીમાં કરંટ આપ્યો છે 2.5, તો પ્રાઇમરીમાં કરંટ 25 એમ્પિયર. આમ નામ સમજાઈ જાય છોકરા કે પ્રાઇમરીમાં વોલ્ટેજ 220 માંથી 20 ટાઈમ્સ ઇન્ક્રીઝ થઈ ગયા તો પ્રાઇમરીમાં જે કરંટ હોય એના કરતા સેકન્ડરીમાં કરંટ 10 ટાઈમ્સ ડિક્રીઝ થઈ જાય. સેકન્ડરીમાં કરંટ 2.5 હોય તો પ્રાઇમરીમાં 25 હોય તો 25/10 2.5 થાય. આમ નામે કહી શકો. અલા ભાઈ ખબર પડી? જાગો છો ને? સુઈ નથી ગયા ને? અમરેલી હવે આપણી પાસે ને પછી આ તો તમને આવડે. ધ કરંટ ફ્લોઈંગ ઇન ધી પ્રાઇમરી કોઇલ આપણે ભણી ગયા, સોરી. આ ધી આઉટપુટ પાવર એન્ડ ઇનપુટ પાવર. આઉટપુટ પાવર તમને કોઈ પૂછે તો EP IP નહીં, ES IS. ઇનપુટ પૂછે પ્રાઇમરીમાં હોય EP IP, ખરેખર બે હરખા જ થવાના છે. તો એ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો. ES IS, EP IP. ES ખબર છે, IS ખબર છે. હોમવર્ક. ચાલો આનો આન્સર મને આપો. હું કહું યો જોઈએ છે કોણ આપે છે. ચાલો હાવ ઇઝી છે, જો આમ નામ વિધાઉટ પેન ઓર પેપર થઈ શકે. ઇન કેસ ઓફ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મેશન રેશિયો છે, ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે એને આપણે NS upon NP કહીએ છીએ. સો ટ્રાન્સફોર્મેશન રેશિયો NS upon NP is equal to 4:1. A Lagrange cell having EMF 1.5 volt is connected across a primary coil. પ્રાઇમરી કોઇલ સાથે કનેક્ટ કર્યું છે એટલે મને આ 1.5 EP આપ્યું કહેવાય, પ્રાઇમરી છે એટલે. Then what is voltage across secondary coil, એટલે તમને ES પૂછ્યો છે. હાલો ફટાફટ. NS upon NP તમને અહીંયા EP આપ્યું છે, ES પૂછ્યું છે. ચલો શું થશે, કોણ મને આન્સર આપશે? Raise your hand. હાલો ભુજ. યસ માતાજી, છેલ્લે તમે. હે 6. ઓકે, કઈ રીતે કેલ્ક્યુલેશન કરી? સર NS upon NP 4/1 આપ્યું છે અને આપણે EP આપ્યું છે.
તો ES ફાઇન્ડ કરી લઈએ. ઓકે, અમદાવાદ 6 6. 6. ઓકે, 6 સિવાય કોઈ કઈ કેવું? ઓ ભાઈ તું હું એ કે 0 ક્યાંથી લાવ્યો તું? બોલ હલ તો પાછળથી જોઈને. પાછળ એમ કે હા પાછળથી જોઈને કે ચાલો એ સિવાય કોઈ કઈ? હા જુનાગઢ બોલ, હું તારે શું કેવું? એ 0 આવે. ડીસી છે. ડીસી છે, કેમ ખબર પડે ડીસી? લેક લાન્સે સેલ છે, સેલ. મેં પહેલા કીધું તું ભણાવતી વખતે પહેલી લાઈન લખાવી હતી કે આપણે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ હશે એને જ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરી શકશું. લેક લાન્સે સેલ ની અંદર જે હોય તો ડાયરેક્ટ વોલ્ટેજ હોય, એને થોડું ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરાય. તો આન્સર એ 0. ખબર જ હોય, સીધી આપણે કેલ્ક્યુલેશન જ કરવા માંડીએ, વાંચીએ જ નહીં કે લેક લાન્સે સેલ છે. આપણને તો બસ એ જોઈએ NS upon NP શું છે, EP શું છે, બાકી બધું જે હોય. એટલે એ થશે, આમાં ધ્યાન રાખજો, સેલ છે. પછી આ હોમવર્ક. ચલો હા ભાઈ. લે તમારે કેમેસ્ટ્રીમાં આવ્યો તો ખરી લેક લાન્સે સેલ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર આવી ગયો. અમુક આ પાડે છે, અમુક ના પાડે છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આવેલું કે નથી આવેલું? એ તમારે કેમિસ્ટ્રીમાં આવે, આપણે ફિઝિક્સમાં નથી આવતો. ફિઝિક્સમાં બહુ ટાઈમ પહેલા હતો. તમે કેમિસ્ટ્રીની અંદર આવે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. એક વખત કેમિસ્ટ્રીના સાહેબને પૂછજો, બોલો તમારે વિદ્યુત રસાયણ કોષ ને વિદ્યુત વિભાજ્ય કોષ એનોડ કેથોડ બે માં બદલાઈ જાય. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ને વિદ્યુત રસાયણ અને એક વખત પૂછજો સરને. ધ પ્રાઇમરી વાઇન્ડિંગ of transformer has 500 tons, primary winding NP, where its secondary has 5000 tons. The primary is connected to an AC supply of 20 volt 50 hertz. એટલે EP આપ્યું છે. The secondary, હવે આવું ન હોય પણ હું તમને સમજાવી દઉં, આ મેં એટલા માટે કરાવ્યું. Secondary will have output of, ચલો ES upon EP. EP કેટલું છે છોકરાઓ? EP ES upon EP, that is 20, is equal to NS upon NP. NS છે 5000, NP છે 500, 0 0 ગયા, 10 5 are 50, તો ES 200 વોલ્ટ થયું. આ કાંઈ નવી વાત નથી. આમાં મેઇન ઈ છે ફ્રીક્વન્સી ની જ રે, 200 વોલ્ટ 50 હર્ટ્ઝ થાય. ટૂંકમાં ટ્રાન્સફોર્મર વોલ્ટેજને અપ કે ડાઉન કરવાનું કામ કરે છે, ફ્રીક્વન્સીને નહીં. સુરત ફ્રીક્વન્સી એટલી ને એટલી જ રહે, 50 હર્ટ્ઝ ની 50 હર્ટ્ઝ, એમાં કાંઈ ચેન્જ નહીં થાય. એટલે ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યો છે. હોમવર્ક ચાલો આ જો, ક્યારેક તમને આવી રીતના આપે નીટ 2007 નો. The primary and secondary coil of a transformer have 50 and 1500 tons. એટલે પ્રાઇમરી કોઇલમાં NP જે છે that is 50 અને સેકન્ડરી કોઇલ માટે NS જે છે that is 1500 respectively. If the magnetic flux 5 link with the primary coil is given by 5 is equal to 50 plus 4t, where 5 is in Weber, t is time in second and 50 is a constant. The output voltage across the secondary coil. અચ્છા, સેકન્ડરી કોઇલ ને અક્રોસ આઉટપુટ વોલ્ટેજ એટલે ES પૂછ્યું છે સાહેબ. NP આપ્યું, NS સોરી NP આપ્યું, NS આપ્યું, ES પૂછ્યું. EP ક્યાં છે? આ રહ્યું જો. If the magnetic flux 5 link with the primary coil, તો પ્રાઇમરી કોઇલ સાથેનો ફ્લક્સ d5/dt કરું એટલે મને EP મળે. પ્રાઇમરીમાં આ મુજબ ફ્લક્સ વેરી થાય છે. ચલો વેલ્યુ પુટ કરીએ. d/dt 5 ની જગ્યાએ 50 પ્લસ 4t. 50 તમને કીધું જ છે કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ નું 0 અને 4t નું 4. તો આપણે અહીંયા વેલ્યુ પુટ કરી દઈએ. ES upon EP that is 4 અને આ 1500
by 50, 0 0 cancel, 5 3s are 50 એટલે 30, 30 into 4 120 finish. ટૂંકમાં ખાલી રીડિંગમાં ધ્યાન રાખવાનું છે, બાકી કાંઈ કરવાની જરૂર નથી, ઇઝી જ છે. 120. પછી આ જો એફિશિયન્સી વાળો આવ્યો એક, આમાં ખાલી રીડિંગ કરવામાં ધ્યાન રાખવાનું, નહીં તો નહીં ખબર પડે બે વોલ્ટેજ આપ્યા છે ક્યાં કયો મૂકવો હોય. A 220 volt input is supplied, that means input માં આપવામાં આવે એટલે પ્રાઇમરી ને ક્રોસ થઈ ગયો, to a transformer. The output circuit draws a current 2 ampere at 440 volt. તો 440 volt એટલે આપણે ESEP કેવું જોઈએ, હમણાં આખો વાંચીએ. The output circuit draws a current 2 ampere at 440 volt. If the efficiency of transformer is 80%, the current drawn by the primary winding, primary માં કરંટ પૂછે છે, primary માં કરંટ, that means IP પૂછે છે, of the transformer is, that means the output circuit draws a current, એટલે આ IS થયો અને આ ES થયો. તો તમારી પાસે એફિશિયન્સી ની ફોર્મ્યુલા છે છોકરાઓ, આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. આ 80% પર્સન્ટેજ ને રિમૂવ કરવા 100 વડે ડિવાઈડ કરવું એટલે 0.8. આઉટપુટ કોને આવે? ES IS. ઇનપુટ કોને આવે બકા? EP IP. જોવો તો બધું જ છે, EP છે, IS છે, ES છે, IP પૂછ્યું છે તો IP ફાઇન્ડ કરી નાખો. નેક્સ્ટ હોમવર્ક આ જો, a transformer is used to light 140 watt 25 volt lamp from 240 volt AC mains. જો આમાં તે ભૂલ ખાસો બધા, આ ભૂલ ખવડાવે એવો છે કે કઈ વેલ્યુ ની મૂકવી. the current in the mains is 0.7. હવે 0.7 શું લેવું, IS કે IP જોવું પડશે. the efficiency of transformer nearest to, not exact, હો exact નહીં મળે, nearest to મળશે. so efficiency પૂછી છે, આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. ચાલો હવે ક્વેશ્ચન શું કે છે, ટ્રાન્સફોર્મર ઇઝ યુઝ ટુ લાઇટ 140 વોટ 225 વોલ્ટ લેમ્પ. ઓહો, ધેટ મીન્સ કે જે કાંઈ આપણું ટ્રાન્સફોર્મર છે ને, એ ટ્રાન્સફોર્મરની મદદથી મારે બલ્બને લાઇટ કરવી છે, યુઝ ટુ લાઇટ 140 વોટ બલ્બ 25 વોલ્ટ લેમ્પ. એટલે અહીંયા એક આવો લેમ્પ હોવો જોઈએ જેનો પાવર મને 140 વોલ્ટ 140 વોટ આપ્યો છે, વોલ્ટેજ 25 લેમ્પ વોલ્ટ છે, પાવર 140 વોટ, વોલ્ટેજ 25 વોલ્ટ. ધેટ મીન્સ કે આઉટપુટ પાવર મારે સમજી જવું પડે 140, કારણ કે અલ્ટિમેટલી અહીંયા લોડ રેઝિસ્ટન્સ ને અક્રોસ તમારો આઉટપુટ પાવર હોય. ને મેં બલ્બ રાખી દીધો, કીધું જ છે કે બલ્બ 140 વોટ વાળો છે તો એમાં આઉટપુટ પાવર થઈ ગયું. અચ્છા, ઇનપુટમાં જોવું પડશે. ઇનપુટમાં હવે એમ કે છે આ તો 140 વોટ 25 વોલ્ટ એટલે તો બલ્બનો વોલ્ટેજ છે એટલે આઉટપુટ થયો. પછી હવે સાંભળો, ફ્રોમ 240 વોલ્ટ AC મેઇન્સ, એટલે અહીંયા 240 વોલ્ટ હશે તો અહીંયા ઇનપુટની જગ્યાએ હું EP IP કરું તો ઈટા 140 EP, that is your 240. ઓકે, અને IP જો આગળ કહે છે the current in the mains, આ મેઇન્સ એટલે આપણું ટૂંકમાં પ્રાઇમરી, મેઇન્સ એટલે પ્રાઇમરી, મેઇન્સ માં કરંટ કેટલો આપ્યો છે 0.7, તો IP 0.7. કેલ્ક્યુલેશન કરીને પર્સન્ટેજ માં આન્સર લાવવાનો. એક્ઝેક્ટ નહીં આવે, નિયરેસ્ટ ટુ આવશે. હલા ખબર પડી ભાઈ? સીધો કેમ મૂકી દેવાનો રાજકોટ ગુરુકુળ બીજી બેચ? હા, નહીં તો ટેકો દઈને હમણાં ભાઈ જમાવે. આ એના જેવો જ છે. નીટ 2007 માં a transformer is used to light a 100 watt bulb. તો સીધો વોટ એટલે સીધો આઉટપુટ પાવર આપી દીધો. ચલો આ જો, the power is transmitted from a powerhouse on high voltage AC because the power is transmitted from a powerhouse on high voltage AC because electric current travels faster at higher voltage. નહીં, it is more economical due to less power loss. હોઈ શકે. It is difficult to generate power at low voltage. Chances of
Stirling transmission, no, it is more economical due to less power voltage. B. પછી આ જો, in the transmission of AC power through transmission lines, when the voltage is stepped up n times, voltage ને હું કેવા કરું છું, step up n times, the power loss in transmission. છોકરાઓ મને અહીંયા એને પાવર લોસ પૂછ્યો છે ટ્રાન્સમિશનમાં. સો ટ્રાન્સમિશનમાં પાવર લોસની ફોર્મ્યુલા I²R. When the voltage is stepped up n times, voltage n times increase થાય તો કરંટ 1/n times થઈ જાય, એટલે ડિવાઇડ બાય n સ્ક્વેર R. અને આ પાવર લોસ ડેશ કહી દઉં તો પાવર લોસ ડેશ ઇઝ ઇક્વલ ટુ P/n². That means increases n times, નહીં, increases n, નહીં, yes, decreases n² times. જો આમાં ઘણા આવું વાપરે હો ફોર્મ્યુલા, પાવર લોસ V²/R. વોલ્ટેજ કેટલા ટાઈમ્સ ઇન્ક્રીઝ કર્યા? n. તો n² V²/R. તો P ડેશ જો n²P થઈ ગયો. બટ મેં હમણાં તમને સમજાવ્યું હતું કે V²/R માં V ઈ સપ્લાય નો વોલ્ટેજ નો હોવો જોઈએ, ઈ વોલ્ટેજ ડ્રોપ હોવો જોઈએ. ને અહીંયા તમને જે વોલ્ટેજ ને n ટાઈમ્સ કરવાનું કહે છે તો સપ્લાયના વોલ્ટેજ સ્ટેપ અપ n ટાઈમ્સ. એટલા માટે આ આન્સર નો આવે, ડી આવે. એટલે મેં શું સમજાયું એ ખબર પડી? મેં શું કામ I²R કર્યું, શું કામ મેં V²/R નો કર્યું? ઘણા પ્રશ્ન થાય છે V²/R કરો તો સી આવે સારો જવાબ, પણ આ વોલ્ટેજ ડ્રોપ છે પાવર લોસમાં અને એ સપ્લાયના વોલ્ટેજ n ટાઈમ્સ કરવાનું છે. હોમવર્ક. ચલો આ ક્વેશ્ચન જો. At a hydroelectric power plant, the water pressure head is at a height of 300 meter and the water flow available is 100 meter cube per second. Maybe કદાચ ક્લિયર નહીં દેખાતો હોય, મીટર ક્યુબ પર સેકન્ડ એટલે મને ઈ આપ્યું કહેવાય V/T, વોલ્યુમ બાય ટાઈમ. 100 meter cube by second. આમ થયું. At a hydroelectric power plant, the water pressure head is at a height of 300 meter, okay, and the water flow available is 100 meter cube per second. If the turbine generator efficiency is 60%, એટલે ટર્બાઇન ઉપર જે કાંઈ વોટર છે એ લોસ ઇન પોટેન્શિયલ અને કાઇનેટિકમાં કન્વર્ટ કરીને બહારથી જે ઇલેક્ટ્રિક આપશે એની એફિશિયન્સી 60% છે. હમણાં હું પાછો સમજાવું છું જે બોલ્યો. If the turbine generator efficiency is 60%, estimate the electric power available from the plant. એટલે તમારી સામે પ્લાન્ટ ડ્રો કરું. પ્લાન્ટમાં શું છે કે આવી રીતના 300 મીટર હાઈટ પર વોટર છે અને વોટરનો ફ્લો અહીંયા નીચે આવે છે. હવે અહીંયા તમે આવી રીતનું એક ટર્બાઇન રાખી દીધું છે. આ ટર્બાઇન ઉપર વોટરનો ફ્લો આમ પડવાનો છે એટલે ટર્બાઇન રોટેટ થાય છે. ને રોટેટ થાય એટલે તમને એવું કીધું છે કે તમને આઉટપુટમાં એથી પાવર મળે છે, પાવર આઉટપુટ. અને આ જે આઉટપુટ પાવર છે ને ઇલેક્ટ્રિક પાવર છે, ઇલેક્ટ્રિક પાવર છે તમારે. જો એસ્ટિમેટ ધી ઇલેક્ટ્રિક પાવર અવેલેબલ ફ્રોમ ધ પ્લાન્ટ, એટલે ઇલેક્ટ્રિક પાવર કેટલો. તો એફિશિયન્સીનું ઇક્વેશન આપણને બધાને ખબર છે કે આઉટપુટ પાવર P આઉટપુટ P આઉટ અપોન P ઇન. એફિશિયન્સી તમને 60% આપી છે. એટલે જે કાંઈ પાવર આવશે, જે કાંઈ એનર્જી પર સેકન્ડ આવશે, જેટલા જૂલ એનર્જી પર સેકન્ડ આવશે એની 60% એનર્જી ઇલેક્ટ્રિક કન્વર્ટ થઈ જશે, ઇલેક્ટ્રિક પાવર આવી જશે. અચ્છા સાહેબ, તો આ તો ઈટા તો 60% હું 100 વડે ડિવાઈડ કરી નાખું સાહેબ 0.6 લખાય. હા લખાય. હવે ઇનપુટ પાવર જોઈ છે કે આઉટપુટ પાવર તો મારે ગોતવાનો છે. ઇનપુટ કઈ રીતે? તો કે ઇનપુટમાં શું થાય છે તો કે બધું જ વોટર
300 થી 0 આવે છે એટલે લોસ ઇન પોટેન્શિયલ. પછી ઈ આ રોટેશનલ કાઇનેટિક, પોટેન્શિયલ જે લોસ થઈ એનાથી કાઇનેટિક રોટેશનલ કાઇનેટિક ને એમાંથી તમારી ઇલેક્ટ્રિકલ એનર્જી. તો પાવરની ફોર્મ્યુલા અહીંયા આવવાની છે W/T. એ સાહેબ અત્યાર સુધી તો તમે VI કરતા હતા, એ ઇલેક્ટ્રિક પાવર હતો. આ તમારો મેકેનિકલ પાવર છે. 11th ચેપ્ટર નંબર 5 વર્ક એનર્જી પાવર ને ભણ્યા હતા W/T. કારણ કે અહીંયા થાય છે શું ખરેખર, તો કે વોટર નીચે આવે છે એની હાઈટ ઘટે છે. હાઈટ ધેટ મીન્સ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય છે. W ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ mgh/t. એ સાહેબ માસ તો ક્યાં આપ્યું છે? નથી આપ્યું. સાચી વાત છે. મને વોલ્યુમ બાય ટાઈમ આપ્યું છે. તો માસ માંથી વોલ્યુમમાં ફેરવતા આવડે? હા અમને આવડે ને. અમે લગભગ આવું કંઈક ભણ્યા હતા કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો હું અહીંયા છોકરાઓ શું મૂકી શકું માસની જગ્યાએ? ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ મૂકી શકું. તો છોકરાઓ આ ડેન્સિટી, આ વોલ્યુમ બાય ટી, આ જી, આ એચ બધું જ આપણી પાસે છે. મારે પી આઉટ જોઈ છે. પી ઇન ની જગ્યાએ હું રો, આ અહીંયા નો મૂક લખાય છોકરાઓ કારણ વગરનું, ન્યાન્ય કામ પતાવી દેવાય. તો આ તમારું પી ઇન. ચાલો તો રો કેટલું? તો કે વોટર છે, વોટરની 10⁻³ 1000 kg/m³. V/T આપ્યું છે, આ રહ્યું V/T, ધેટ ઇઝ 100. જી આપણને ખબર જ છે, કઈ ગિવન નથી. આ છે ગિવન છે, સોરી છોકરો, 9.8. અને એચ કેટલું? 300 મીટર. વેલ્યુ પુટ કરો આને તો પી આઉટપુટ નો મળી જાય. ભાઈ ખબર પડી મારા વાલાઓ? પાક્કું બધાને? ઓકે. એટલે આ પછી તમારે આ કર્યું એવું કઈ કરવાની જરૂર નથી. તમે સિમ્પલ કરી શકો છો. આ એક હોમવર્કમાં હોમવર્ક. યસ. આ જો છોકરા હવે આ એક ક્વેશ્ચન આપણે આખે આખો રીડ કરીએ અને આના જેવો જ પછી પાછળ બીજો એક ક્વેશ્ચન બી છે, ટેક્સ એક્સરસાઇઝ 25. એના જેવી જ પાછળ એક 26 છે. એટલે કામની એક્સરસાઇઝ છે, સારી છે, સમજજો બંને. A small town with demand of 800 kilowatt of electric power at 220 volt is situated 15 kilometer away from an electric plant generating power at 440 volt. એટલે નાનું એવું ટાઉન છે. એ ટાઉન ને કેટલા ઇલેક્ટ્રિક પાવર ની નીડ છે? તો કે 800 કિલોવોટ. ક્યાં છે એ ટાઉન? તો કે જ્યાંથી પાવર પ્રોડ્યુસ થાય છે ને ત્યાંથી 15 કિલોમીટર અવે છે. અને જે પાવર જનરેટ કરે છે કેટલા વોલ્ટેજ જનરેટ કરે છે? 440 વોલ્ટેજ. અને જરૂરિયાત છે 220 વોલ્ટની. The resistance of two wire line, મેં કીધું એમ, two wire line carrying power is 0.5 ohm per kilometer. રેઝિસ્ટન્સ 1 કિલોમીટર દીઠ 0.5 ઓહમ છે. The town gets power from the line through 4000 to 220 volt. કોને મળે છે? The town gets power. એટલે ટાઉન ને જે પાવર મળે છે એ કઈ રીતના મળે છે? તો કે સ્ટેપ ડાઉન થયો, જો વોલ્ટેજ ઘટ્યો એટલે એવું ટ્રાન્સફોર્મર. તો કે ટાઉન ની અંદર આપણા ઘરની આજુબાજુ જ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય કે જે 4000 વોલ્ટ ને 220 વોલ્ટમાં કન્વર્ટ કરી દે. At substation in the town. At substation in the town. હવે જોઈએ ક્વેશ્ચન શું છે? એસ્ટિમેટ ધી લાઇન પાવર લોસ ફ્રોમ ધી હીટ. How much power must the plant supply assuming there is negligible power loss due to leakage? Characterize the step up transformer at the plant. હવે આ બધું આપણે પછી જોઈએ. પહેલા હું આના રિગાર્ડિંગ એક તમને કેવા શું માંગે છે આપણે આખે આખો એક સર્કિટ ડાયાગ્રામ બનાવી. અહીંયા જો આપણે એક પાવર હાઉસ જેમ હમણાં ડ્રો કર્યું હતું એમ કે આ તમારું પાવર હાઉસ છે અને અહીંયા તમારું સ્મોલ ટાઉન છે. આ સ્મોલ ટાઉન છે.
બધું આપણે આઈડિયલ ભણીએ છીએ. આ જે છે પાવર હાઉસ, આ જે છે સ્મોલ ટાઉન. સ્મોલ ટાઉન ને કેટલા પાવરની જરૂર છે? તો કે સ્મોલ ટાઉન ને જરૂર છે પાવરની 800 કિલોવોટ પાવરની જરૂર છે. એના માટે આપણને 2 તારવાળી લાઈન કીધી હતી, 2 લાઈન વાયર આપણે અહીંયા આવી રીતના ડ્રો કરી નાખી. અચ્છા, ટોટલ 15 કિલોમીટર હતું, 15 કિલોમીટર. તો ટોટલ આ ડિસ્ટન્સ જે છે એ આપણને 15 કિલોમીટર આપ્યું હતું. અહીંથી આ ડાયરેક્શનમાં કરંટ જાય ને અહીંથી પાછો આવે. તમને વાયરનો રેઝિસ્ટન્સ 0.5 ઓહમ પર કિલોમીટર કીધો છે. ધેટ મીન્સ કે 1 કિલોમીટરને એકોર્ડિંગ રેઝિસ્ટન્સ 0.5 ઓહમ છે. તો 15 જવાના ને 15 આવવાના છોકરાઓ આ ઓલમોસ્ટ બધા ભૂલ કરે છે. તો 30 કિલોમીટરને અકોર્ડિંગ તમને વાયરનો રેઝિસ્ટન્સ કેટલો મળે? તો છોકરાઓ 0.5 એટલે 1/2 કરો તો 15 ઓહમ મળી જશે તમને. અહીંયા ટોટલ રેઝિસ્ટન્સ 15 ઓહમ છે. 15 ઓહમ રેઝિસ્ટન્સ છે ટોટલ. બોલો, આટલું ખબર પડી પેલા બધાને? હવે થોડુંક આગળ જઈને પાછો હું તમને ક્વેશ્ચન રીડ કરાવડાવી દઉં. ક્વેશ્ચન શું કહેતો હતો? યસ, ડિમાન્ડ ઓફ 800 કિલોવોટ ઓફ ઇલેક્ટ્રિક પાવર એટ 220 વોલ્ટ. 15 કિલોમીટર હવે છે. Generating power, electric plant generating power at 440 volt. Okay. The resistance of 2 wire line carrying 0.5 મેં કરાવી દીધું. The town gets power from the line through 4000 to 220 step down transformer. Step down ક્યાં આવે? તો કે અહીંયા ટાઉન પાસે. તો અહીંયા આવી રીતનું એક આપણે ટ્રાન્સફોર્મર રાખી લઈએ છીએ છોકરાઓ. અહીંયા જે છે એ આપણે એમ કહી દઈએ કે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે અહીંયા. અને આ જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ શું કરે છે? તો કે આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન 4000 વોલ્ટ એના ઇનપુટમાં આવશે, એને 220 વોલ્ટમાં કન્વર્ટ કરીને સ્મોલ ટાઉનમાં જવા દે છે. સમજી લેવું પડે કે ત્યાં 4000 220 હોય, સ્ટેપ ડાઉન થયું. અને ઈ તમને ખબર જ છે કે અહીંયા છોકરાઓ સ્ટેપ અપ આપણે રાખી દઈએ. અહીંયા જે છે ઈ આપણે આવું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર રાખીએ, આમ સ્ટેપ અપ. તો આ જે છે સ્ટેપ અપ, ઈ સ્ટેપ અપ જે છે ઈ તમને એને કીધું જ તે કે આ જે ક્રિએટ કરે છે 440 વોલ્ટે ક્રિએટ કરે. હવે એને કેટલામાં કન્વર્ટ કરવું એ સમજવું પડશે આપણે. તો હવે હું પહેલો ક્વેશ્ચન વાંચું. Estimate the line power loss in the form of heat. આ લાઈન ની અંદર કેટલો પાવર લોસ થાય હીટના ફોર્મ ની અંદર, ઈ આપણો પહેલો ક્વેશ્ચન છે. હવે આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લીધું, ઈ કેટલા વોલ્ટેજ ને કેટલામાં કન્વર્ટ કરે છે? તો કે એના ઇનપુટમાં જે 4000 વોલ્ટ હતું એને 220 વોલ્ટમાં કન્વર્ટ કરી દે છે. સમજાયું? હાલો, તો હું આપણે સિલેબસમાં જે છે ખરેખર ટ્રાન્સફોર્મરની અંદર 2 લોસ થાય. મેં કીધું આપણે નેગ્લેક્ટ કરતા હતા. એક ઓલો પ્રાઇમરી કોઇલના વાઇન્ડિંગમાં, સેકન્ડરી કોઇલના વાઇન્ડિંગમાં I2R મુજબ ઓલો કોપર લોસ, બીજું ઓલું થોડુંક ફ્લક્સ લીકેજ થઈ જાય એટલે એને આયરન લોસ. એ 2 હું નેગ્લેક્ટ કરું છું. એટલે હું તમને આખો પ્રોબ્લેમ બનાવું છું એ ખરેખર પ્રેક્ટિકલી આવું ન હોય. આ બધું પ્રોબ્લેમમાં જ હોય. પ્રેક્ટિકલી તો હજી વધારે પાવર લોસ થતો હોય. મારે અત્યારે પાવર લોસ ફાઇન્ડ કરવાનો છે, વાયરમાં ફાઇન્ડ કરવાનો. તો હું તો આઈડિયલ ટ્રાન્સફોર્મર બનાવું તમને. તો હું લખી શકું છોકરો આઈડિયલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો આઈડિયલ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે હું ન લખી શકું છોકરો ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર. તો ઇનપુટ પાવર ક્યાં હોય? પ્રાઇમરીમાં. EPIP ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર ક્યાં હોય? તો કે ભાઈ સેકન્ડરીમાં. ESIS. અને મને આ આઈપીઓ છે તમારો આઉટપુટ પાવર, આ સ્ટેપના જે આઉટપુટમાં પાવર આવ્યો એ ટાઉનમાં જવાનો ને. તો આ તો આખો ESIS આખો આઉટપુટ પાવર મને આપી જ દીધો છે 800 કિલો એટલે 10⁻³ વોટ. આ સમજાવવું જોઈએ કે મને 800 કિલો વોટ જે છે એ સ્ટેપ ડાઉનના આઉટપુટ નો થયો, એ સીધો સ્ટેપ આપણા સ્મોલ ટાઉનમાં વ્યો જવાનો છે.
ભાઈ ખબર પડી એટલી પહેલા વાત બધાને? હવે તો કે આ કોની માટે મેં વાપર્યું? સ્ટેપ ડાઉન માટે. સ્ટેપ ડાઉન ના ઇનપુટમાં કેટલો વોલ્ટેજ છે મને ખબર છે છોકરાઓ? ઈપી ખબર છે, જુઓ 4000. 4000 અહીંથી જ ઘૂસવાનો ને, યા વાયર માંથી જવાનો ને, વાયર માંથી અહીંયા છેલ્લે ટૂંકમાં અહીંથી તમે 440 વોલ્ટ માંથી કઈક ઊંચા વોલ્ટેજ મોકલ્યા છે, વોલ્ટેજ ડ્રોપ થયો કરતા 4000 લ્યો. તો સ્ટેપ ડાઉન ના ઇનપુટમાં, સ્ટેપ ડાઉન ના પ્રાઇમરીમાં 4000 વોલ્ટ જ છે ને. તો આઈપી જે મળશે, આઈપી મળશે એ સ્ટેપ ડાઉન નું જે પ્રાઇમરી કોઇલ હશે અને સ્ટેપ ડાઉન નું સેકન્ડરી કોઇલ હશે. આઈપી એટલે સ્ટેપ ડાઉન ના પ્રાઇમરીમાં કરંટ. આ પ્રાઇમરીમાં કરંટ આવ્યો ક્યાંથી? વાયર માંથી. મીન્સ પ્રાઇમરી નો કરંટ એટલે વાયર નો કરંટ. તો અહીંથી આઈપી મળી ગયો. 8 into 10⁵ લખાય છોકરો? વાય નોટ? અપોન 4000. તો અહીંયા 3 મીંડા ગયા તો 800/4 એટલે 200 એમ્પિયર કરંટ થયો પ્રાઇમરીમાં આઈપી. એ સાહેબ પણ આ તો આપણને સ્ટેપ ડાઉન ના પ્રાઇમરી કોઇલ નો કરંટ મળ્યો, તમને તો પાવર લોસ કીધો છે. પણ હું એ સમજાવું છું કે અહીંયા છોકરાઓ 200 એમ્પિયર કરંટ જ એન્ટર થયો તો જ પ્રાઇમરીમાં મળે ને. ધેટ મીન્સ કે પાવર લોસ ઇન લાઇન, આ જે 2 લાઇન છે એમાં આપણે પાવર લોસ ઇન 2 લાઇન, હું પાવર લોસ ની ફોર્મ્યુલા તમને ખબર જ છે, I²R. આઈ નહીં, આઈપી. કેમ આઈપી? સ્ટેપ ડાઉન ના પ્રાઇમરીમાં એ જ કરંટ જવાનો છે કે જ્યાં લાઇનમાં હતો. તો IP² એટલે 200² એટલે 2 નો સ્ક્વેર 4 અને 4 into 10⁴. અને રેઝિસ્ટન્સ કેટલો આપ્યો છે? તો કે ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે? 15 છે. યસ, વાય નોટ? ટોટલ રેઝિસ્ટન્સ આર્યો જો મેં ફાઇન્ડ કર્યો 15 ઓહ્મ. વાયરમાં આ જવાનો ને પાછો આવવાનો. તો 15 into 4 એટલે 60 એટલે 6 into 10⁵ તો 600 કિલોવોટ. કયું વિચાર કરો તમે, આનથી જીવનમાં મોટું દુઃખ શું હોય કે જે ગામને 800 કિલોવોટ પાવર જરૂરી છે ને એને 600 કિલોવોટ પાવર તો લોસ થઈ જાય. વિચાર કરો, આનથી મોટું દુઃખ હોય હું? અલા ખબર પડી ભાઈ? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. બીજો શું કહે છે? હાઉ મચ પાવર મસ્ટ ધ પ્લાન્ટ સપ્લાય? હાઉ મચ પાવર મસ્ટ ધી પ્લાન્ટ સપ્લાય? કેટલો પાવર મોકલવો જોઈએ? એઝ્યુમિંગ ધેર ઇઝ નેગ્લિજિબલ પાવર લોસ ડ્યુ ટુ લીકેજ. મેં કીધું એમ આ બે ટ્રાન્સફોર્મર ની અંદર, આ પ્રાઇમરી સેકન્ડરી ની અંદર I²R મુજબ પાવર લોસ થવાના જ છે, એ નેગ્લેક્ટ કરીએ છીએ. તો આને કેટલો પાવર મોકલવો જ જોઈએ? તો કે બકા 800 કિલોવોટ તો જોઈએ છે, 600 કિલોવોટ તો લોસ થઈ જવાનો છે. બીજા એકેય લોસ ને ધ્યાનમાં ન રહ્યો તોય મિનિમમ પાવર કેટલો સપ્લાય કરવો પડે ઈ આપણને એને કીધું છે મસ્ટ સપ્લાય. તો સેકન્ડ પાવર સપ્લાય ઇઝ ઇક્વલ ટુ, હું તમને અહીંથી કહી શકું છોકરાઓ, 800 કિલોવોટ જોઈએ છે અને 600 કિલોવોટ પાવર લોસ થવાનો છે. તો પાવર સપ્લાય જે છે એ 1400 કિલોવોટ કરવી પડે. બીજા એકેય પાવર લોસ ને ધ્યાનમાં ન લ્યો ને, આ સ્ટેપ ડાઉન ને સ્ટેપ અપ ની અંદર એકેય પાવર લોસ ન લ્યો, ખાલી આ લાઈન ના જ પાવર લોસ ને ધ્યાનમાં લ્યો ને તો 800 જોઈએ છે ને 600 લોસ થવાનો છે, 1400 મોકલવો પડે. 800 જોઈએ છે ને 800 મોકલો તો 600 તો યુઝ થઈ જાય, તો ત્યાં 200 જ પહોંચે. Then last, characterize the step up transformer at the plant. કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કેવું હોવું જોઈએ એને કેરેક્ટરાઇઝ કરો. કે ટૂંકમાં સ્ટેપ અપ 440 ને શેમાં કન્વર્ટ કરતું હોવું જોઈએ? તો કે અહીંયા કેટલો બચ્યો, કેટલો વોલ્ટેજ? 4000 વોલ્ટ. બીજે ક્યાંય ગયો હશે? તો કે ઓન વાયર ની અંદર વોલ્ટેજ ડ્રોપ થયો હશે, વોલ્ટેજ ડ્રોપ થયો હશે વાયરમાં. તો વોલ્ટેજ ડ્રોપ ઇન વાયર ફાઇન્ડ તો કરું, લ્યો તો કર્યું. વોલ્ટેજ ડ્રોપ ઇન વાયર that is V is equal to IR. એ વાયર એટલે લાઈન, ટૂંકમાં વોલ્ટેજ ડ્રોપ ઇન લાઈન. લાઈનમાં કેટલો કરંટ છે? આઈપી જેટલો, એ તો ફાઇન્ડ કર્યો. લાઈનમાં કરંટ છે 200 અને લાઈનનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે? ટોટલ રેઝિસ્ટન્સ 15 વોલ્ટ.
ધેટ મીન્સ વોલ્ટેજ ડ્રોપ આવ્યો મારા વાલાવ, વોલ્ટેજ ડ્રોપ આવ્યો 3000 વોલ્ટ. આનાથી તો જિંદગીમાં શું ખરાબ હોય? ધેટ મીન્સ કે મારે આ 440 વોલ્ટને કન્વર્ટ કરવો પડશે. 3000 ડ્રોપ થાય છે અને 4000 વોલ્ટ રહે છે, તો 440 વોલ્ટને 7000 વોલ્ટમાં કન્વર્ટ કરવો પડશે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એવું હોવું જોઈએ કે જે 440 ને 7000 વોલ્ટમાં કન્વર્ટ કરે. અહીંયા બધી જ જગ્યાએ ટોટલ જવામાં આવવામાં 3000 નો ડ્રોપ થાય તો અહીંયા 4000 બચે. મારે એવું સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વાપરવું જોઈએ કે જે 440 વોલ્ટને કેમાં કન્વર્ટ કરે? 7000 વોલ્ટમાં. હલા જાગે બોલ, જાગો છો? પાક્કું? હવે આપણે આ બધા ચેક કરીએ. 15 ઓહમ આપણને ખબર જ હતું, 200 એમ્પિયર, 600 કિલોવોટ, ટોટલ 1400 કિલોવોટ, અને 442 7000 છે. 442 7000. એમાં ને એમાં do the same exercise as above with the replacement of the earlier transformer by 40,000 to 220 step down transformer. બાપા રે બાપા, એમ કે છે સ્ટેપ ડાઉન. તમે જે 4000 to 220 વાળું કર્યું ને, 4000 to 220 વાળું, એની જગ્યાએ તમે 40,000 to 220 વાળું કરો તો વિચાર કરો. સ્ટેપ ડાઉન ના ઇનપુટમાં 40,000, તો અહીંયા તમારે કેટલા વધારીને મોકલવા પડશે? કારણ કે 40,000 તો અહીંયા રહેવા જોઈએ, ડ્રોપ તો જુદો. હાલો જોઈએ તો શું ફેર પડે? બાકી બધું એનું જ પાવર, સ્મોલ ટાઉન એનો ઈ, ટાઉન ને રિક્વાયરમેન્ટ એની. તો આઈડિયલ ટ્રાન્સફોર્મર તમે જોવા જાવ તો કે આઈડિયલ જ છે, એટલે ઈપીઆઈપી, આઈએસઆઈએસ પાવરની ડિમાન્ડ સેમ છે. અચ્છા, અહીંયા ફેર પડી જાય ને. હવે તમારો જે પ્રાઇમરીની અંદરનો ઇનપુટ વોલ્ટેજ છે એ 4000 નો આવે ને 40,000 આવે ને, એટલે અહીંયા 40,000 થઈ જાય ને, તો અહીંયા 80 જ વધે ને, તો અહીંયા 20 એમ્પિયર જ રહે ને. અને અહીંયા 20 એમ્પિયર રહે તો I સ્ક્વેર R કરો, 20 નો સ્ક્વેર, 20 નો સ્ક્વેર 400, અને 400 into 15 એટલે 6000 વોટ. 6000 વોટ એટલે 6 કિલોવોટ. ખાલી પાવર લોસ 6 કિલોવોટ જ થયો. ટોટલ રિક્વાયરમેન્ટ હતી 800 ની, 6 કિલોવોટ જ આવ્યો. તો મારે સપ્લાય કેટલો કરવો પડે? 800 કિલોવોટ પ્લસ 6 કિલોવોટ. ધેટ મીન્સ ટોટલ સપ્લાય કરવો પડે 806 કિલોવોટ. અચ્છા, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોવી જોઈએ, કેવું બનાવવું જોઈએ? તો કે ટોટલ કેટલો વોલ્ટેજ ડ્રોપ થવાનો? તો કે વોલ્ટેજ ડ્રોપ, અહીંયા વોલ્ટેજ નહીં, સોરી, વોલ્ટેજ ડ્રોપ ઇન લાઇન. વોલ્ટેજ ડ્રોપ ઇન લાઇન V is equal to IR. પ્રાઇમરીમાં કરંટ IP કેટલો આવ્યો? 200 નો રહ્યો બકાઈ. હવે એ 20 થઈ ગયો, 20 into 15 એટલે ખાલી 300 વોલ્ટેજ ડ્રોપ થયો. ટોટલ 300 વોલ્ટેજ ડ્રોપ થયો. નીડ કેટલી છે? નીડ તો કે 40,000 વોલ્ટ અહીંયા પહોંચવો જોઈએ. પછી બોલે ને 220 માં કન્વર્ટ કરી નાખીએ. પહોંચવો 40,000 જોઈ, ડ્રોપ થયો 300. તો મારે આ ટ્રાન્સફોર્મર એવું લેવું પડે કે જે 440 વોલ્ટ ને 40,300 વોલ્ટમાં કન્વર્ટ કરે. કારણ કે જો 440 વોલ્ટ 40,300 વોલ્ટમાં કન્વર્ટ કર્યું તો ખાલી 300 વોલ્ટ લોસ થયો અને અહીંયા 40,000 વોલ્ટ ગયો. બસ સાહેબ, આમાં બેનિફિટ શું થયો? આમાં બેનિફિટ બહુ મોટો થયો. પાવર લોસ ખાલી 6 કિલોવોટ જ થયો. જો હું 440 વોલ્ટને 7000 વોલ્ટમાં કન્વર્ટ કરીને મોકલતો હતો તો 600 કિલોવોટ પાવર જતો હતો. એની બદલે મેં સ્ટેપ અપ એવું વાપર્યું કે જે 440 ને 40,300 વોલ્ટમાં કરે. જેટલો વોલ્ટેજ વધાર્યો એટલો કરંટ ઘટ્યો અને એટલો પાવર લોસ ઘટ્યો. તો મારે પહેલા જે 1400 કિલોવોટ મોકલવો પડતો હતો એની બદલે ખાલી 806 કિલોવોટ જ મોકલવો પડે. અને એટલા માટે વોલ્ટેજનું ઇન્ક્રીઝ કરવો અને ડિક્રીઝ કરવો જરૂરી છે. અહીંયા ક્યાંય 40,000 વોલ્ટની જરૂર નહોતી, ત્યાં તો 220 ની જ હતી. ભાઈ ખબર પડે? પાક્કો? તો આ એની પછીનો ક્વેશ્ચન હતો આપણો.
આ ક્વેશ્ચન જે આપણે રીડ કર્યું ઈ. જો 6 કિલોવોટ જ આવ્યો છોકરાઓ, 6 કિલોવોટ 20 એમ્પિયર કરંટ અને છે 806 અને 300 વોલ્ટ ડ્રોપ. હવે હું અહીંયા પાવર લોસ ઇન ટ્રાન્સફોર્મર બનાવું. પાવર લોસ ઇન ટ્રાન્સફોર્મર. પાવર લોસ ઇન ટ્રાન્સફોર્મર. મેઇન છોકરાઓ બે પાવર લોસ થવાના છે. ફર્સ્ટ જે આવવાનું છે that is copper loss અને સેકન્ડ જે આવવાનું છે that is iron loss. હવે હું તમને પાછું યાદ અપાવી દઉં. ટૂંકમાં ખરેખર આ બધા લોસ થાય, આપણે આઈડિયલ ભાઈના એ અલગ વાત છે, બાકી આ બધા લોસ રિયલમાં થતા હોય. આપણો કોર પાર્ટ છે છોકરાઓ. આ કોર પાર્ટ ની અંદર આપણે, તમને ખબર છે, ફેરોમેગ્નેટિક લઈએ છીએ. આ પ્રાઇમરી કોઇલ, આ સપ્લાય, આ સેકન્ડરી કોઇલ, અહીંયા લોડ રેઝિસ્ટન્સ RL હોય, અહીંયા નંબર ઓફ ટર્ન્સ NP, અહીંયા નંબર ઓફ ટર્ન્સ NS. તો છોકરાઓ જો આનો રેઝિસ્ટન્સ, પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ હું RP કહી દઉં અને સેકન્ડરીનો રેઝિસ્ટન્સ RS કહી દઉં, તો છોકરાઓ કોઈ બી તમને કોપર લોસ પૂછે, કોપરનો યુઝ બે જ જગ્યાએ થયો છે, એક પ્રાઇમરીમાં અને એક સેકન્ડરી કોઇલમાં, તો કોઈ બી તમને કોપર લોસ પૂછે, કોપર લોસ પૂછે તો તમારો તરત આન્સર આવવો જોઈએ I² IP² RP પ્લસ IS² RS. કારણ કે કોપર લોસ તો એમાં થવાનો છે, તો કે યાર પ્રાઇમરી સેકન્ડરીના વાઇન્ડિંગમાં કોપર લોસ થવાનો, સિમ્પલ. અચ્છા, આયરન લોસ એમ સીધો ફાઇન્ડ કરવો અઘરો છે. આયરન લોસમાં કેટલા લોસ છે ને હું તમને હમણાં કહું, પણ તમને જો કોપર લોસ પૂછે તો સિમ્પલ તમારે છોકરાઓ કોપર લોસ કોપરની અંદર થાય. આખા ટ્રાન્સફોર્મરમાં કોપર બે જ છે, એક પ્રાઇમરી કોઇલ ને એક સેકન્ડરી કોઇલ, તો એની અંદર લોસ થાય, પૂરું થઈ ગયું તમારું. I²R. તમને કોઈ આયરન લોસ પૂછે તો આયરન લોસ ફાઇન્ડ કરવો અઘરો છે. આયરન લોસ કેમ મળે ખબર છે? પહેલા તો અહીંયા જે છે એ પાવર ઇનપુટ છે, અહીંયા જે છે એ પાવર આઉટપુટ છે. તમે જે ઇનપુટમાં આપ્યો એમાંથી અમુક તો પહેલા અહીં આઉટપુટ લોડ રેઝિસ્ટન્સ જ લઈ ગયો, બીજો પાવર કોણ લઈ ગયો? તો કે ભાઈ પાવર લોસ થઈ ગયો કોપરની અંદર. પછી જે બાકી રહ્યો એ તમારો આયરન લોસ થયો. એટલે આયરન લોસ ની કોઈ સીધી ફોર્મ્યુલા નથી, એ આમ કેલ્ક્યુલેટ કરવું પડે કે ઇનપુટ નો પાવર એટલે કે 5 ઇન 5 ઇનપુટ માઇનસ આઉટપુટમાં જે ગયો ઈ માઇનસ કોપર લોસ PCL કોપર લોસ, ઈ તમે સબટ્રેક્ટ કરો એટલે તમને છોકરાઓ આયરન લોસ મળી જાય. ઇનપુટમાં જે આપ્યો, માની લો 1000 વોટ આપ્યો, 800 વોટ આઉટપુટમાં વયો ગયો, 1000 માઇનસ 800 200 વોટ થયો. ઈ 200 વોટમાંથી પાછો આ વાયર જેટલો ખાઈ ગયો એ મારે સબટ્રેક્ટ કરવાનો, એટલે આયરન લોસ મળી જાય. અને હજી થોડુંક વ્યવસ્થિત લખવું હોય તો આ ઇનપુટ, આ આઉટપુટ અને કોપર લોસ એટલે આમ લખી શકો IP² RP પ્લસ IS² RS. કોપર લોસ ને ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા છે, આયરન લોસ આવી જ રીતના ફાઇન્ડ થાય, યાદ રાખજો. ધ્યાન હવે આયરન લોસમાં કયા કયા છે હું તમને કહું. આયરન લોસમાં પહેલા તો છોકરાઓ લીકેજ આવી જાય, લીકેજ. આ નોટ ડાઉન કરતા જજો, લીકેજ. ભલે ને મેં ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખ્યો છે, તમને એ ખબર જ છે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ અહીંયા જે છે એ આપણે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ
રાખ્યો છે. તો ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ રાખ્યો છે એટલે આવી રીતના એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને ગાઈડ કરવાનું કામ કરે છે. આવી રીતના ખબર જ છે. પણ તોય અમુક મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો લીક નહીં થઈ જાય છોકરો, તો લીકેજ. અમુક મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ તો લીક થઈ જશે, મીન્સ કે આનું ફ્લક્સ અહીંયા સુધી પહોંચી જ ન હોય ગયું તો ઈએમએફ જનરેટ નહીં થાય એવી રીતના યાર. તો લીકેજ એટલે છોકરાઓ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ લીક થઈ જાય. લીકેજ નો મીનિંગ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ લીક થઈ જાય. આયરન લોસ માં એક લીકેજ આવે. બીજું જે છે છોકરાઓ આયરન લોસ ની અંદર ધેટ ઇઝ ડ્યુ ટુ એડી કરંટ. એ સાહેબ એડી કરંટ ક્યાંથી લાવ્યા? હા હવે એડી કરંટ યાદ કરો. એડી કરંટ કોઈ કહેશે એડી કરંટ ક્યારે આવતું હતું? હાલો કોણ કહેશે આંગળી ઊંચી કરીને? ફાસ્ટ તો ટાઈમ ઓછો છે આપણી પાસે. એડી કરંટ તમને યાદ હોવું જોઈએ. હા એડી કરંટ ક્યારે આવતું હતું તમને યાદ હોવું જોઈએ. મેં કીધું તું કે એડી કરંટ ક્યારે આવે, એડી કરંટ શું છે, રિવિઝન કર્યું હોય તો યાદ રહે, રિવિઝન ન કર્યું હોય તો યાદ હોય જ નહીં. હાલો હિંમતનગર ક્યારે આવતું હતું એડી કરંટ? જોયું? ચેપ્ટર વાંચ્યું જ નથી. આપણે હમણાં જે છઠ્ઠા ચેપ્ટરમાં જ ભણ્યા, હજી કાંઈ ટૂંકમાં હજી માંડ 10-12 દી થયા હશે. ચેપ્ટર 6 ને એક વખત રાખવું પડશે મોકમાં. હાલો ત્યારે હું બીજું પાછું તો કંઈક વાંચશે. પાના ફેરવા માંડ્યો બધા. હાલો મોરબી એડી કરંટ. મોરબી અનમ્યુટ કરો. ન મળ્યું ગોઈતું તો ક્યાં હતું એડી કરંટ? જો વાંચો, જૂનું રિવાઇઝ કરો. બાયલી સર એક પદાર્થ હતો કે એને હા મેગ્નેટિક ફિલ્ડ માંથી આપણે બહાર કાઢતા હતા. ઓલો શું કહેવાય એક હતો આયરન જેવો, એને બહાર કાઢતા હતા. એ જ્યારે બહાર નીકળતો હતો ને એટલે એમાંથી આમ ફિલ્ડ ને પ્રવાહ આમ જતો હતો. જી ભાગ બહાર હોય ને અહીંયાથી એ પ્રવાહને એડી કરંટ કહેતા હતા. કોઈ લૂપ હતું, કોઇલ હતી, એમાં ઇન્ડ્યુસ કરંટ હતો, અને કોઈ મેટલ પ્લેટ હોય, મેં કીધું તું યાદ કરો. મેટલ પ્લેટમાં ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ આવે એટલે એડી કરંટ આવે. આવા બે એક્ઝામ્પલ આપ્યા હતા. એક આપણે આમ ઇનવર્ડ મેગ્નેટિક ફિલ્ડમાં લૂપ લીધું હતું અને પછી એમ કીધું હતું કે આ પ્લેટ છે એવું કીધું હતું. કોઈ મેટલ પ્લેટની અંદર ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે આવે ને એને એડી કરંટ કહેવાય. મેટલ પ્લેટની અંદર ટાઈમ વેરાઈંગ કરંટને કારણે આવે ને એડી કરંટ કહેવાય. અહીંયા છોકરાઓ તમારો મેટલ જ છે ને, આયરન. આપણો જે કીધું આપણે સોફ્ટ આયરન લઈએ છીએ છોકરાઓ, નરમ લોખંડ લઈએ તો આ મેટલનો જ બનેલો છે. તો આની અંદર જુઓ કરંટ, અહીંયા પ્રાઇમરીમાંથી જે કરંટ પાસ થવાનો ધેટ ઇઝ આઈપી એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, સેકન્ડરીમાં જે કરંટ મળવાનો ધેટ ઇઝ આઈએસ એઝ અ ફંક્શન ઓફ ટાઈમ, પ્રાઇમરીનો કરંટ કન્ટિન્યુઅસલી ચેન્જ થવાનો છે એટલે અહીંયા કન્ટિન્યુઅસલી ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ. આ તમારો મેટલનો પીસ જ છે, મેટલનો જાડો ટુકડો જ છે. તો મેટલ પીસની અંદર કન્ટિન્યુઅસલી અહીંયા ઘડીક વાર ક્લોકવાઇઝ, ઘડીક વાર એન્ટી ક્લોકવાઇઝ, ઘડીક વારે ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક કરંટ આવે. અહીંથી ઘડીક વાર આમ ક્લોકવાઇઝ, ઘડીક વાર આમ એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. તો પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલની અંદર ટાઈમ વેરાઈંગ કરંટ, ટાઈમ વેરાઈંગ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે એટલે અહીંયા બધી જગ્યાએ એડી કરંટ આવે. ટૂંકમાં આના હું ક્રોસ સેક્શન ને દેખાડું ને, અહીંથી હું અહીંયા ક્રોસ સેક્શન ને દેખાડું
ક્રોસ સેક્શન આવી રીતના, ટૂંકમાં આમ આપણું આમ ક્રોસ સેક્શન હોય તો એ ક્રોસ સેક્શન ને દેખાડું ને તો ઘડીક વાર ઓલા ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ, ઘડીક વાર ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ આવે, ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ આવે તો કરંટ એન્ટી ક્લોકવાઇઝ આવે. આ ઈડી કરંટ હતો તમારો. ઈડી કરંટ ને ડિક્રીઝ કરવા શું કરવું પડે? આવો જાડો ચોસલો લેવાનો જ નહીં, ઘણી બધી લેમિનેટેડ કોર નો યુઝ કરો. જાડો એવો એક પીસ નહીં લેવાનો, ઘણી બધી પતલી પ્લેટો લ્યો, એને લેમિનેટેડ કોર કહેવાય. અને એ બધાને એકબીજા સાથે કનેક્ટ કરી દો, ચોંટાડી દેવાની એવા કોઈ મેટર થી કે જે કન્ડક્ટિંગ ન હોય. એનાથી શું ફાયદો થાય? આ ઇલેક્ટ્રોન જે ક્લોઝ પાથ પર હાલવાના છે ને, પાથ કટ થઈ જાય. માની લો એને જાજી એવી સ્પેસ મળે આમ, તો ઇલેક્ટ્રોન મોટા પાથ પર ચાલે. પણ હું હવે ઘણી બધી પ્લેટો રાખી દો, આમ પ્લેટ, આમ જાડો ચોસલો છે, આમ જો આમ, તો આમ ઇલેક્ટ્રોન આમ જવાનો. આખો જાડો ચોસલાને લેવાને બદલે પતલી એવો ભાગ લ્યો, એક પતલી પ્લેટ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, એવી ઘણી બધી પતલી પ્લેટો લ્યો, તો એ બધામાંથી હવે માર્ગ એટલો બધો મળવાનો જ નથી. જાડો હતો આમ જાડો, તો ઇલેક્ટ્રોન આમ રિવોલ્વ કરતો હતો, આમ આખો. તો પતલો હોય તો ત્યાં ગાળો કપાઈ જાય. લેમિનેટેડ કોર નો યુઝ થાય, અને આપણે શું કહીએ છીએ? લેમિનેટેડ કોર. તો એડી કરંટ. થર્ડ હતું હિસ્ટેરિસિસ લોસ. આવું મેં ભણાવ્યું હતું, હિસ્ટેરિસિસ લોસ. આવું આપણે ભણ્યા હતા, હિસ્ટેરિસિસ લોસ. બીકોઝ ઓફ અહીંયા ઘડીક વાર છોકરાઓ કરંટ આમ ક્લોકવાઇઝ હશે, ઘડીક વાર એન્ટી ક્લોકવાઇઝ હશે, ઘડીક વાર મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્લોકવાઇઝ હશે, ઘડીક વાર મેગ્નેટિક ફિલ્ડ લાઇન ક્લોકવાઇઝ હશે, તો તમારું જે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ છે એની અંદર જેટલી ડોમેન્સ છે એ તમારા આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થવા ટ્રાય કરશે. મારી તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને અલોંગ અલાઇન થઈ જશે, ત્યાં તમે પછી અહીંયા કરંટ ચેન્જ થઈ જતા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એન્ટી ક્લોકવાઇઝ થઈ જશે. તો જે ઓલી ડોમેનની બધી ડાયપોલ મોમેન્ટ ક્લોકવાઇઝ લે ગોઠવાઈ ગઈ હતી, એ પાછી હવે એન્ટી ક્લોકવાઇઝ થશે, પાછી ક્લોકવાઇઝ થશે, પાછી એન્ટી ક્લોકવાઇઝ થશે. એમ ડોમેન્સ કન્ટિન્યુઅસલી રોટેટ થતી હશે, ત્યારે જે લોસ થાય એને આપણે હિસ્ટેરિસિસ લોસ કહેતા હતા. યાદ કરો, યાદ છે આવું કઈ? તમે નોટ્સ લખી બુક ન્યા છે તો બધા હાલો તો 1 મિનિટ આપું, ગોતો. બધા જેની પાસે બુક ઈની હોય ને તો ગોતો જરાક, કે સાહેબે ચેપ્ટર 6 માં એડી કરંટ ની જો ન્યા હોય, હિસ્ટેરિસિસ લોસ વાળું ચેપ્ટર 5 ન્યા હોય તો ગોતો જરાક, તમને ખબર પડે કે હા હે આજે ઘરે જઈને ખાસ જોજો. નેક્સ્ટ મુકના ચેપ્ટર તમે સમજી જ લેજો, હું આજ રાખવાનો છું. લા ખબર પડી ભાઈ? આને બેઝ એક સરસ ક્વેશ્ચન હું આપું છું, પણ ઈ પહેલા નડિયાદ તો ભાગી જ ગયું મારું બેટું. આ મોડાસા કેમેરો ઓન કરજો. ઈ પહેલા એક ક્વેશ્ચન. કેમેરો ચાલુ જ છે. કેમેરો ચાલુ છે, અહીંયા દેખાતો નથી બેટા. એ મોડા છે. હે? એ મોડા છે. ચલો હું એક કહું ને ક્વેશ્ચન નોટ ડાઉન કરું, પછી કોઈ કેમેરો બંધ નહીં કરે, છેલ્લે મારે સૂચના આપવાની છે એટલા માટે. આનો લાસ્ટ પાર્ટ હું કરાવીશ, બાકી બધા પાર્ટ તો તમને આવડી જશે, એમાં કઈ બીજું નવું નથી એટલા માટે. ચલો આ ક્વેશ્ચનમાં પેલા અહીંયા આવી રીતનું આપણું ટ્રાન્સફોર્મર છે. અહીંયા પ્રાઇમરી કોઇલનું વાઇન્ડિંગ, અહીંયા સેકન્ડરી કોઇલનું વાઇન્ડિંગ. પ્રાઇમરીમાં જે તમારા ઇનપુટ છે ને ઈપી, તો ઈપી જે છે ને 1000 વોલ્ટ છે, અને ઇનપુટમાં જે પાવર છે ને એ 10 કિલોવોટ છે. 10 કિલોવોટ. આમાં નંબર ઓફ ટર્ન્સ એનપી છે. પ્રાઇમરીનો રેઝિસ્ટન્સ 1 ઓહમ છે. સામે સેકન્ડરી કોઇલ છે, એમાં એનએસ છે. તમને અહીંયા લોડ રેઝિસ્ટન્સ આપણે કનેક્ટ કરી દીધો, જેની વચ્ચે આપણે આઉટપુટ લેતા હોય. આયરન લોસ
આયરન લોસ તમને હું આપી દઉં છું. આયરન લોસ 700 વોટ છે. એટલે હવે આ આઈડિયલ ટ્રાન્સફોર્મર તમારું નથી રહ્યું. આની એફિશિયન્સી કાર્યક્ષમતા 90% છે. NS upon NP સેકન્ડરી અને પ્રાઇમરીમાં નંબર ઓફ ટર્ન્સ નો રેશિયો 1:5 છે. હવે RS એફિશિયન્સી 90% થઈ ગઈ. ઓકે, હવે ક્વેશ્ચન છે ફાઇન્ડ ફર્સ્ટ સેકન્ડરી ને અક્રોસ વોલ્ટેજ ES, second output power, third total power loss, ટોટલ કેટલો પાવર લોસ ગયો આઉટપુટ મળી જાય, ઇનપુટ માંથી બાદ કરો એટલે તમને ટોટલ પાવર લોસ મળી જાય. ફોર્થ કોપર લોસ કેટલો, કોપર લોસ. ફિફ્થ copper loss in primary circuit, copper loss in primary circuit. Sixth, copper loss in secondary circuit. Seventh, current in secondary circuit. આમાં બધા ભૂલ કરશો. સેવન્થ એને બહુ કેરફુલી ટ્રીટ કરજો. 6 તો થઈ જશે 80%. સાતમું કરંટ ઇન સેકન્ડરી સર્કિટ, ખાસ એને કેરફુલી ટ્રીટ કરજો. આઉટપુટમાં કેટલો પાવર જાય છે, સર્કિટનો રેઝિસ્ટન્સ તમારો સેકન્ડરીનો શું છે, આ બધું ધ્યાન રાખજો જરાક. આ એક હું તમને હોમવર્કમાં આપું છું, આ ખાસ કરજો. એક ક્વેશ્ચન ઓર જે મેં તમને કીધું હતું એડવાન્સનો, જે તમારે કરવો જરૂરી છે, તમને આવડવો જોઈએ. નાનો એવો છે, બહુ મોટો નથી. શેમાં મોટો નથી? લખાવામાં. બાકી ગણવામાં તો જોરદાર છે, કઈ કેવું પડે નહીં એવો જ છે. એડવાન્સ 2012 નો PYQ છે. અહીંયા એક કેપેસિટર છે, લખવાનું બાકી હતું. 100 માઇક્રોફેરાડ એનું હતું. અહીંયા આ રેઝિસ્ટર તમારો 100 ઓહમ નો. અહીંયા એક ઇન્ડક્ટર જો RC ને RL સિરીઝ થયું અને એ બે અંદર પેરેલલ 0.5 હેનરી. આ જે રેઝિસ્ટર છે એ 50 ઓહમ નો. સપ્લાય તરીકે જે એડવાન્સ 2012 નો આપણો PYQ છે, સપ્લાય તરીકે હું V is equal to 20√2 sin 100t વોલ્ટ આપું છું. So find first I1 of t. That means છોકરા અહીંયા જે ટોટલ કરંટ I છે ને એમાં હું RC સિરીઝ સર્કિટ વાળી બ્રાન્ચમાં I1 લઈ જાઉં છું ને અહીંયા I2 લઈ જાઉં છું. તો પહેલા I1 એઝ અ ફંક્શન ઓફ ટાઈમ તમને પૂછું છું, એની આખું ઇક્વેશન કહેજો. I2 એઝ અ ફંક્શન ઓફ ટાઈમ. થર્ડ, RMS કરંટ તમારે ટોટલ IRMS ફાઇન્ડ કરવાનો છે. ફોર્થ, R તમારો રેઝિસ્ટર જે છે, રેઝિસ્ટર R1 કહી દો અને R1 કહી દો અને R2 કહી દો. જોજો 1 2 કહેવાનું ભૂલતા નહીં. 1 ને અક્રોસ RMS વોલ્ટેજ કેટલો હશે અને રેઝિસ્ટર 2 ને અક્રોસ RMS વોલ્ટેજ કેટલો હશે. જો હિન્ટ હું તમને આપી દઈ શકું, I1 ઓફ t છે તો આને તમે સેપરેટલી સિરીઝ RC સર્કિટની જેમ ટ્રીટ કરો, જે કરતા હતા એ કરો. I2 જોતો તો આને સેપરેટલી RL સિરીઝ સર્કિટની જેમ ટ્રીટ કરો, ક્વેશ્ચન સોલ્વ કરો.
નેટ આરએમએસ કરંટ જોતો જ ને, એ નેટ આરએમએસ કરંટ માટે I1 અને I2 નો ફેઝર સમ કરજો, સીધો સમ નહીં. I1 અને I2 મળી જાય એનો ફેઝર સમ, બે વચ્ચેના ફેઝ એંગલને ધ્યાનમાં રાખીને એનો ફેઝર સમ કેમ કરાય તમને મેં શીખવાડ્યું છે. એ કરશો તો આન્સર તમારો સાચો આવી જશે. બાકી આ તો હાવ ઇઝી. રેઝિસ્ટરના આર ને ક્રોસ આરએમએસ R1, ઓલામાં આરએમએસ R2. ઓકે.